ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભયંકર વેચવાલી ગઈકાલે જોવા મળી. અનિશ્ચિતતાઓ ક્યારેય પણ ભારતીય માર્કેટ્સને પસંદ નથી પડતી અને લગભગ એવું જ થયું છે. ત્યારે આજે હવે શું કરવું અને કઈ રીતે ભારતીય માર્કેટ્સને આગળ નેવિગેટ કરવા ચર્ચા કરીશું. પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. ગ્લોબલ બજારથી સારા સંકેત. અમેરિકન માર્કેટ મજબૂતી સાથે બંધ થયા. ડાઉ 5% મજબૂતી સાથે જ રહ્યો પોઝિટિવ. ગિફ્ટ નિફ્ટીમાં 130 અંકનો ઘટાડો અને માફ કરશો, ગિફ્ટ નિફ્ટીમાં 130 અંકની તેજી. ડાઉ ફ્યુચર્સ 60 અંક ઉપર. એશિયન માર્કેટમાં રહ્યા મિશ્ર સંકેતો. એનડીએ સરકારના જીત્યા બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું, સતત ત્રીજી વખત જીત્યા બાદ આ એક ઐતિહાસિક જીત છે. ત્રીજી ટર્મમાં દેશ એક નવો અધ્યાય લખશે. વિકસિત ભારતની દિશામાં વગર રૂકે કરતા રહેશે કામ. કંપનીની સબસિડિયરી કંપની નોવાલિસે આઈપીઓ રદ કર્યો. માર્કેટની સ્થિતિને જોતા સારા સમયે નિર્ણય લઈશું તેવું કહ્યું. હિન્દાલ્કો નોવાલિસે આઈપીઓ કર્યો રદ. બ્લૂમબર્ગના રિપોર્ટથી મળી માહિતી. આજથી મોનેટરી પોલિસી પર 3 દિવસીય આરબીઆઈ એમપીસીની બેઠક અને મીટિંગ. 7 જૂનના રોજ આવશે મોનેટરી પોલિસી. અને આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજીએ કે આજે ભારતીય માર્કેટ્સ શું કરી શકે છે. સમજવું આજે જરૂરી ખાસ એટલા માટે રહેશે કારણ કે ગઈકાલે આપણે ફ્રી ફોલ જોયો. ભારતીય માર્કેટ્સે લાંબા સમયગાળા બાદ લગભગ 8થી 10% રેન્જમાં મોટી વેચવાલી જોઈ હતી અને એટલા માટે ભારતીય માર્કેટ્સમાં એક બહુ જ ઊંડી એવી છાપ છોડાઈ ગઈ છે, એવી અસર છોડાઈ ગઈ છે કે જેમાંથી કદાચ બહાર આવવામાં ભારતીય માર્કેટ્સને સમય જરૂરથી લાગશે. તો આવો સૌથી પહેલાં તો વિદેશી રોકાણકારોએ અને સ્થાનિક રોકાણકારોએ ગઈકાલે વેચવાલી કેટલી કરી છે, કેમ કે સ્વાભાવિક વેચવાલી જ છે તો કેટલી વેચવાલી કરી છે તેના સાથે જ આપણે આપણી ચર્ચાની શરૂઆત કરીએ. એફઆઈઆઈઝ અને ડીઆઈએસના સેટઅપ પર એક વખત તમને નજર કરાવી દઈશું. વિદેશી રોકાણકારોએ ગઈકાલે સ્વાભાવિક વેચવાલી કરી. આપણે સમજી રહ્યા હતા તે પ્રમાણે આટલા દિવસોથી તેમની વેચવાલી ચાલુ હતી. ગઈકાલે હેવી વેઇટ 12,436 કરોડ રૂપિયાના કેશ માર્કેટના સ્ટોક્સ તેઓ વેચીને ગયા છે. રોકડા હાજર જે સ્ટોક્સ હોય તે વેચીને ગયા. નફા વસૂલી સમજો કે કંઈ પણ સમજો, કેમ કે રેકોર્ડ પર રેકોર્ડ તો માર્કેટ બનાવી જ રહ્યા હતા અને ઓલરેડી એફઆઈએસ જે છે તે લાઇટ વેઇટ હતા. તેમની લોંગ શોર્ટ પોઝિશન્સ તમે જોવા જાઓ તો એ એકદમ જેને કહેવાય કે 20થી પણ ઓછી હતી પર્સન્ટેજ ટર્મ્સમાં. એટલે હજુ પણ વધુ વેચવાલી તમને જોવા મળી છે. સામે તમે જુઓ 3,318 કરોડ રૂપિયા આસપાસની જે છે તે વેચવાલી તમને સ્થાનિક રોકાણકારોએ પણ કરી. જે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી વગેરે છે તેમના તરફથી પણ થોડી નફા વસૂલી, થોડી વેચવાલી જરૂર થઈ છે. ઇન્ડેક્સ ફ્યુચર્સમાં હેવી વેઇટ આપણે જોઈ રહ્યા છીએ વેચવાલી 9,843 કરોડ રૂપિયા આસપાસની. અને આમાં જો મેજર હું એક વાત હાઇલાઇટ કરું તો તે નિફ્ટીના ફ્યુચર્સ વધારે વેચવામાં આવ્યા છે. બેંક નિફ્ટીના એટલા નથી વેચાયા, પણ નિફ્ટીના ફ્યુચર્સમાં બહુ મોટો આંકડો છે એટલા માટે તમે જુઓ છો આ પ્રકારની પરિસ્થિતિ. પછી તમે આવો 11,325 કરોડ રૂપિયા આસપાસના જે ઇન્ડેક્સ ઓપ્શન્સ છે તે તેઓ ખરીદીને ગયા છે, કેમ કે ક્લિયર કટ ડાયરેક્શન દેખાઈ રહ્યું હતું. આથી તેમણે જે છે તે ખાસ બાઇંગ કર્યું છે અને આમાં પણ બેંક નિફ્ટીના ઓપ્શન્સમાં બાઇંગ નથી, પણ નિફ્ટીના ઓપ્શન્સમાં બાઇંગ વધારે છે. પછી આવો સ્ટોક્સમાં બહુ લાઇટ વેઇટ હતા તેઓ, તો એમ છતાં પણ ઇન્ડેક્સના સ્ટોકના ફ્યુચર્સ વિદેશી રોકાણકારોએ 224 કરોડ રૂપિયા આસપાસના ખરીદેલા છે અને 1,388 કરોડ રૂપિયા આસપાસના સ્ટોક ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે. સો આ છે નેટ પરિસ્થિતિ, સ્વાભાવિક વેચવાલી તરફના સંકેતો. અને અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે તેમણે ખાસ પોતાના ઇન્ડેક્સ ઓપ્શન્સ ખરીદ્યા છે તો તેને બહુ પોઝિટિવ લેવાની જરૂર નથી, કારણ કે મોટાભાગે પુટ તેમના તરફથી ખરીદવામાં આવ્યા હોય. થોડા અહીંયા આવો વોલ્ટિલિટી ઇન્ડેક્સની વાત કરી લઈએ. 26.75 ગઈકાલે 30થી પણ ઉપર હતા. હિસ્ટોરિકલ હાઈઝ બન્યા છે. પહેલી વખત આટલી મોટી માત્રામાં તમને વોલ્ટિલિટી ઇન્ડેક્સ વધતો જોવા મળ્યો હોય. 40-45% આસપાસ ઇન્ટ્રાડે. છેલ્લે 27.8% વધીને બંધ થયા 26.75 પર. ઇવેન્ટ રિસ્ક પૂરું થઈ ગયું છે, પણ સરકાર કઈ રીતે બનશે તેની સ્પષ્ટતા હજુ ભારતીય માર્કેટ્સમાં છે નહીં. આવી સ્થિતિમાં હજુ પણ વોલ્ટિલિટી ઇન્ડેક્સ જે છે તે તમને ઉથલપાથલ બતાવી શકે છે અને ભારતીય માર્કેટ્સ નેરો રેન્જમાંથી બહાર આવતી વખતે કોઈ પણ પ્રકારની મૂવ ઉપર નીચે બંને તરફ આપી શકે છે.
એટલે હજુ પણ રિસ્ક છે ભારતીય માર્કેટ્સમાં. જે લોકો સાઇડલાઇનમાં બેઠા છે તે લોકો હજુ પણ સાઇડલાઇનમાં જ બેસે તે હિતાવહ છે, કારણ કે ગઈકાલે વન વે જે રીતે વેચવાલી આવી કંઈ પણ થઈ શકે છે. આજે આપણે જોઈ રહ્યા છીએ ગિફ્ટ નિફ્ટી ગેપ ફિલ કરવાની કોશિશ કરશે, 150 પોઈન્ટ ઉપર છે અત્યારે ફિલહાલ, પણ તેમ છતાં પણ સક્સેસ રેશિયો કેટલો છે એ સમજવો જરૂરી બને. તો આ પરિસ્થિતિ વોલ્ટિલિટી ઇન્ડેક્સની. આવો ડેઇલી ચાર્ટ્સ પર કેટલો મોટો કડાકો ગઈકાલે હતો સાઇઝમાં તમને જોવા મળશે અહીંયાથી. ખાસ નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર તમે જુઓ છો. જે એક ટ્રેન્ડ આપણા બનતા જોવા મળેલા હતા તે ટ્રેન્ડ લાઇન મેજર આપણે તોડી. એ હતો મહત્વનું લેવલ 22,700. તમારા રેકોર્ડ હાઈ બન્યા હતા તે હતા 23,200 ઉપર. એક્ઝેક્ટ યાદ નથી મને અત્યારે, પણ હા 23,200 ને ઉપર આપણે ગયા હતા એક સમયે. સો આપણે રફલી અહીંયા 250નો આંકડો જે છે તે એક વખત રાખીએ. આવી સ્થિતિમાં 22,700નું તમારું બહુ મેજર લેવલ હતું અહીંયા આગળ, જે આપણે 22,700-800 તોડ્યું. ત્યારબાદ શું થયું? ત્યારબાદ તમારા મેજર સુપર ટ્રેન્ડ હતા તે હતા લગભગ 22,400 આસપાસના. આપણે એ લેવલ પણ તોડ્યું, કેમ કે અનિશ્ચિતતાઓ માર્કેટને ક્યારેય પણ પસંદ નથી, અને એ જ રીતે થયું. પછી તમારી જે આ 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, તમને યાદ હશે દર્શક મિત્રો, આટલા દિવસોથી અમે દરરોજ તમને 22,000ના લેવલની વાત કરતા હતા. એ 22,000નું મેજર લેવલ જે છે તે તમે તોડી દીધું, અને ત્યારબાદ તેને નીચે ક્લોઝ આપ્યું છે. અને ઇનફેક્ટ આ 200 દિવસની EMA છે તમારી, એને સુધી જવાની કોશિશ કરી, જે હતો 21,125. સો હવે આ 21,125 તમારા માટે સપોર્ટ છે. પ્લસ ગઈકાલના જે ડેઝ લો અહીંયાથી ખાસ બનતા જોવા મળેલા હતા, આ 21,200 સમથિંગ આસપાસના, તે તમારા માટે બહુ મેજર સપોર્ટ હવે અહીંયાથી ખાસ બની રહેશે. ગઈકાલના દિવસના ન્યૂનતમ સ્તરો તમારા માટે આજે સપોર્ટ બને છે. ગઈકાલનું તમારું ક્લોઝ જે છે છેલ્લે આવ્યું હતું 22,000ને નજીક આપવાની કોશિશ કરી, પછી સફળતા ન મળી. એટલે 22,000ને નજીકથી તમારો સપોર્ટ હજુ પણ બહુ દૂર છે, અને એ તમારા માટે મેઇન સ્ટોપ લોસ હવે અહીંયાથી રહેવો જોઈએ. ઉપર શું? તો ઉપર આજે તમારી 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, તે પહેલું તમારું રેઝિસ્ટન્સ બને, જે છે 22,041. એટલે 22,041ને ઉપર જ્યાં સુધી ડિસાઇઝિવ ક્લોઝ ના આવે ત્યાં સુધી હજુ પણ તમે થોડું મંદી માટેની જગ્યા જોઈ શકો ઉછાળે વેચવાની રણનીતિના હિસાબથી. કારણ કે યાદ રાખો, ગઈકાલે તો હજુ જે સંસ્થાકીય રોકાણકારો છે તેમના તરફથી વેચવાલી આવી છે. હજુ પણ સેન્ટિમેન્ટલ વેચવાલી જે છે, રિટેલ રોકાણકારો આટલા ટાઈમથી પૈસા ઠલવી રહ્યા છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં, કેશ માર્કેટમાં, એ બધું તો હજુ વેચવાલી આવી જ નથી. એટલે જો હજુ પણ કોઈ દરવાજા ખુલે નાયગ્રા ફોલ્સના, તો પોસિબલ છે કે હજુ પણ વેચવાલી આવી શકે છે. એટલે આવી સ્થિતિમાં આ લેવલ તમારા માટે મહત્વનું બની જાય. 21,125 પણ 22,041 આસપાસથી તમે એક વખત વેચવાલી કરી શકો. આજે તમારી 100 દિવસની EMA છે ત્યાંથી. આવો 15 મિનિટના ચાર્ટના હિસાબથી પણ લેવલ્સની વાત કરી લઈએ. 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળશે કઈ સાઇઝથી વેચવાલી આવતી જોવા મળી હતી. જુઓ, ભયંકર વેચવાલી જે છે તે આવતી જોવા મળી. દિવસની શરૂઆત જ તમારી અહીંયા થઈ, કારણ કે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ હતી. 9 વાગે તમને ખબર પડી ગઈ કે ભાઈ સ્થિતિ ખરાબ છે, પણ તેમ છતાં પણ એ સમયે 300 ને ઉપર હતા. એટલા માટે એવું લાગતું હતું કે ના વાંધો નહીં આવે, એટલે ફરી એકવાર માર્કેટે જે છે તે સપોર્ટ લીધા. પણ પછી રિયલાઇઝ થઈ ગયું ઓલમોસ્ટ 10 વાગ્યા આસપાસમાં કે અહીંયા તકલીફ પડે એમ છે. ગયા વખત કરતાં બેઠક ઓછી આવશે, ટોટલ NDAની પણ ઓછી આવશે અને BJPની પણ ઓછી આવશે. એટલે માર્કેટે ફ્રી ફોલ બતાવવાનું શરૂ કર્યું. એક સપોર્ટ લીધા, અહીંયા ફરી એકવાર ફ્રી ફોલ, અને ત્યાંથી પછી તમારા ડેઝ લો જે છે તે અહીંયા બની ગયા. તે હતા ઓલમોસ્ટ 21,230 આસપાસના. પછી સારી રિકવરી પણ આવી, પણ તેમ છતાં પણ તમારું જે અહીંયા 22,000નું લેવલ હતું તે ટક્યું નહીં. 22,200 આસપાસથી ફરી સેલિંગ આવ્યું, અને છેલ્લે તમારો ક્લોઝ જે છે તે 21,900 આસપાસનો તમને જોવા મળે છે. એટલે સ્થિતિ ટેન્શનવાળી તો છે જ. ઉપર જુઓ 22,082 10 દિવસની EMA છે, તે હજુ પણ આજે નીચે એડજસ્ટ થતી જોવા મળશે. પછી આ 20 દિવસની EMA છે, પછી આ તમારી 50 દિવસની EMA બને છે, તે 22,388 છે. એટલે એક વખત 22,200 ને ઉપર 388 પણ નફા વસૂલીની રેન્જ તમારા માટે બને છે, અને સુપર ટ્રેન્ડ પણ લગભગ 326 આસપાસનો છે. એટલે 300 ને ઉપર લગભગ જવાના ચાન્સ છે નહીં. 22,300 ને ઉપર નિફ્ટીના તેવું હાલની સ્થિતિમાં માનવું પડે, અને 22,300 જો એક વખત આવી જાય તો ડેફિનેટલી વેચવાલી કરી જ દેવી જોઈએ. આ સ્થિતિ તમને અહીંયાથી ખાસ બની રહી છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. બહુ લાઇટ વેઇટ હતા માર્કેટ, આમ પણ બંને બાજુની જગ્યાઓ ખુલ્લી જ રાખી હતી. પછી જેવું ખબર પડી કે હવે વેચવા જેવું છે, તો બધા જ કોલ રાઇટર્સે અગ્રેસિવ પોઝિશન્સ બનાવી. પણ તેમ છતાં પણ તમે જુઓ છો 22,000 પર પુટ રાઇટર્સ પણ અહીંયા ઊભા છે, અને કોલ રાઇટર્સ જે છે તેમણે પણ અહીંયા ખરીદદારી કરી છે. હવે આવી સ્થિતિમાં તમે આને પુટ રાઇટર્સ કહો કે પુટ બાયર્સ કહો, એ એક સવાલ છે. પણ હા, અહીંયા પરિસ્થિતિ જે છે તે એમના તરફથી ખાસ પોઝિશન્સ ઊભી છે.
ઓલમોસ્ટ 40 લાખ આસપાસ તમને કોલ જોવા મળી રહ્યા છે અને 35 લાખ આસપાસના તમને પુટ જોવા મળી રહ્યા છે. આ તરફ સપોર્ટ ક્યાં છે તમારા માટે બને છે તે છે 21,500 પર. 21,500 થી ગઈકાલે તમે જે છે તે ખાસ સારી રિકવરી પણ બતાવી. 800 આસપાસનું ક્લોઝ જોવા મળે છે. આથી અહીંયા સપોર્ટ સાથે જે છે તે રાઇટિંગ થયું હોય કોન્ફિડન્ટલી એવું બની શકે. પણ વિક્સ હજુ પણ હાઈ છે. તમારા પ્રીમિયમ બહુ મોંઘા છે. આજે બેંક નિફ્ટી એક્સપાયરી છે. આવી સ્થિતિમાં રિસ્ક ઘણું બધું બને છે. તો આ એક સ્થિતિ ખાસ તમે ધ્યાન પર રાખો. આવો ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જની વાત કરી લઈએ. આમ તો ગઈકાલના ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જને કંઈ ખાસ મૂલવવા જેવા છે જ નહીં. તેમ છતાં પણ મેજર તમે જુઓ છો કોલ અહીંયાથી ખાસ એડ થતા તમને જોવા મળેલા હતા. આજે 22,000ની સ્ટ્રાઇક પ્રાઇસ પર ગઈકાલે ઓલમોસ્ટ 40 લાખ જે ટોટલ ઓઆઈ છે તે બધું કાલે જ એડ થયેલું છે. તો આ સ્થિતિ ખાસ ધ્યાન રાખો. અહીંયા કોલ રાઇટિંગ ભરપૂર થઈ છે 22,000 પર. એટલા માટે જ આપણે કહ્યું કે 22,000ને ઉપર ટકે તો 22,200 મેક્સિમમ પછી પ્રોફિટ બુક કરી લેવા જોઈએ અને પછી ફરી એકવાર સેલિંગ માટેની કોશિશ કરવી જોઈએ. કેમ કે 22,200 પર પણ તમે જુઓ આ છે તમારા માટે 22,200. એવી કોઈ હેવી સ્ટ્રાઇક્સ નથી. અહીંયા બધેથી ઓપ્શન્સ બહુ લાઇટ વેઇટ છે. માત્ર અહીંયા કોલ તમારા એડ થયેલા છે. તો આ સ્થિતિ ખાસ ધ્યાન રાખો. આવો બેંક નિફ્ટીની વાત કરી લઈએ. એક્સપાયરીનો દિવસ આજના દિવસે બેંક નિફ્ટી માટે ભયંકર વેચવાલી હતી. નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં ઇનફેક્ટ વધારે વેચવાલી હતી. તો હવે શું તે પહેલાં જુઓ ડેઇલી ચાર્ટ્સ પર આપણે આપણી જે 200 દિવસની ઈએમએ છે, યાદ રાખો નિફ્ટીએ તો 200 ઈએમએ ટેસ્ટ પણ નથી કરી. તેનાથી ઉપર જ સપોર્ટ આવી ગયા. પણ બેંક નિફ્ટીએ 200 દિવસની ઈએમએ પણ તોડી હતી. લેવલ હતું તમારું 46,427નું. તેનાથી પણ નીચે ઇનફેક્ટ તમે ગયા 46,000 સુધી ઓલમોસ્ટ તમે ગયા હતા. સો આ 46,000નું પહેલું તો મહત્વનું લેવલ છે જે તમારે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. તમારા ડેઝ લો જે બન્યા હતા આ સપોર્ટ બને છે. 46,000નો સપોર્ટ તમારા માટે બહુ મહત્વનો છે. આપણે ઉપર 100 દિવસની ઈએમએ છે. આ જે બ્લુ રેખા તમે જુઓ છો તે લેવલ થાય છે 47,489. સો આવી સ્થિતિમાં આ તમારા માટે બહુ જ મહત્વનું લેવલ અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે 47,489. હવે આ લેવલ જે છે તે તમારા માટે પહેલી નફા વસૂલીની રેન્જ બની જાય કોઈ પણ ઉપલા તરો પર તમને મજબૂતી આવે છે તો. કેમ કે આજે 150 પોઈન્ટ નિફ્ટી મજબૂતી સાથે ખુલવાના ચાન્સ બની રહ્યા છે. તો બેંક નિફ્ટી પણ તમને જે છે તે થોડો ગેપ બતાવશે ગઈકાલના ક્લોઝની સામે. તો આ જગ્યા તમારા માટે ક્લિયર કટ પ્રોફિટ બુકિંગ બને છે. અત્યારે સેલ ઓન રાઇઝમાં જ રહેવું વધારે યોગ્ય રહેશે કારણ કે આનું પણ અનિશ્ચિતતાઓ છે. વિક્સ હજુ પણ તમને મજબૂતી થોડું બતાવી શકે છે અને આવી સ્થિતિમાં બેંક્સમાં જ સૌથી મોટી વેચવાલી આવશે. અને ઉપલા સ્તરો પર જે તમારા રેકોર્ડ બની ગયા હતા ઓલમોસ્ટ 51,000 આસપાસના એ તો તમારા માટે અલ્ટિમેટ હવે રેઝિસ્ટન્સ બની ગયું છે. લોંગ ટર્મ માટે 51,000 આવવાના ચાન્સ નથી અને નિફ્ટી માટે 23,200 આવવાના ચાન્સ નથી. એટલે આ સ્થિતિ તમે સ્પષ્ટપણે સમજી લો. જેટલું પણ તમને ઉપરની તરફ એક વખત મળે છે જગ્યા તમે વેચવાલી માટેની કોશિશ કરી શકો છો. આ તમારા માટે છે આ 100 દિવસની ઈએમએ બને છે જે છે 48,100. તો આવી સ્થિતિમાં આ 3-4 લેવલ્સ છે જે બહુ મહત્વપૂર્ણ છે. જ્યારે પણ આ રેન્જમાં ઉપર આવીએ છીએ તુરંત જ વેચવાલી માટેના એફર્ટ્સ બનશે તેવું આજે લાગી રહ્યું છે. તો ગેપ ફિલિંગની જે કોશિશ છે શરૂઆતી ભારતીય માર્કેટ્સની તેમાં પછી આગળ સફળતા મળે તો કેટલી મળે તે ખાસ જોવાનું રહેશે. અને ત્યારબાદ ઉપલા સ્તરોથી અહીંયા વેચવાલી આવે છે તો કઈ રીતે આવે છે તે ખાસ આપણે જોવાનું રહેશે. 47,500 તમારા માટે, 48,100 અને 46,500 તમે 400 આસપાસ જુઓ. આ 3 બહુ મહત્વના લેવલ તમારા માટે બને છે. અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. એક વખત મજબૂતી બતાવ્યા બાદ 47,500 આસપાસથી આજે ફરી એકવાર સેલિંગ આવવું જોઈએ તે વાત આપણને જોવા મળી રહી છે. આજે 47,500નું બહુ મહત્વનું લેવલ તમારા માટે નજર રાખો. આવો 15 મિનિટના ચાર્ટમાં જોઈ લઈએ ફટાફટ કઈ રીતે વેચવાલી તમને ભારતીય માર્કેટ્સમાં ગઈકાલે જોવા મળી હતી. ટેન્શન કઈ રીતે આવ્યું. સૌથી પહેલાં તો દિવસની શરૂઆત અહીંયાથી થઈ. તમારા દિવસની શરૂઆતમાં જ સેલિંગ આવી ગયું અને તમારી જે 200 દિવસની ઈએમએ 15 મિનિટના ચાર્ટ પર છે ત્યાં ટેસ્ટ કરી લીધું આપણે. એક વખત ટેસ્ટ કર્યા બાદ ત્યાંથી નીચે ગયા. ત્યાંથી પછી થોડું બાઇંગ આવ્યું. નિફ્ટીની સરખામણીમાં બેંક નિફ્ટીમાં ઓછું બાઇંગ હતું અને પછી જે સેલિંગ આવ્યું છે પરફેક્ટલી અહીંયા સપોર્ટ લઈને પછી ફરી એકવાર સેલિંગ આવતું જોવા મળ્યું અને જે કંઈ પણ સપોર્ટ આવ્યા હતા અગેન છેલ્લે આપણે સેલિંગ પણ આવતું જોયેલું છે. આ જે લેવલ છે 48,600 બને છે અહીંયા જે દૂર છે. એટલે 48,600 એક વખત ક્રોસ ન કરે ત્યાં સુધી નવું બાઇંગ ન કરવાની જ પર્ટિક્યુલરલી અહીંયા પરિસ્થિતિ બની રહી છે બેંક નિફ્ટીમાં. કેમ કે આ લેવલ પર્ટિક્યુલરલી જે છે ત્યાં તમારી 50 દિવસ 100 દિવસની ઈએમએ પણ અહીંયા આવી રહી છે અને સુપર ટ્રેન્ડ પણ તમારા આવી રહ્યા છે. સો આ સ્થિતિમાં આ જે કન્જંક્શન છે એક વખત સ્ક્રીન પર લઈ આવીએ 48,600 આને ક્રોસ કરીને સસ્ટેઇન ન કરે ત્યાં સુધી નવી ખરીદી કરવાની તો બિલકુલ સલાહ નથી. અહીંયાથી વેચી જરૂર શકાય એક વખત. કેમ કે જો માર્કેટ કોઈ ગેપ ફિલ કરે છે તો અગેઇન તમને અહીંયાથી ખાસ ઘટાડો આવવાના ચાન્સ બની રહ્યા છે. તો આ 15 મિનિટના ચાર્ટના હિસાબથી 48,600ની આપણે વાત કરી છે કે જેને પણ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે.
ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, કેટલું લાઇટ વેઇટ માર્કેટ છે તેમાંથી ખાસ પરિસ્થિતિ બની હતી. આપણે જે 500 પોઈન્ટની પહેલાં વાત કરી હતી, રેન્જ બનતી હતી, એ બધી વસ્તુઓ તો બહુ દૂર થઈ ગઈ. હવે તમે ગઈકાલે જે સપોર્ટ લીધા હતા તે 46,000 આસપાસ, 46,000થી પછી 46,500 પર પણ તમે આવ્યા હતા. સો આવી સ્થિતિમાં સપોર્ટ લીધા બાદ તમારા કોલ્સ જે છે તે અહીંયાથી ખાસ ઊભા છે અત્યારે ફિલહાલ, જે છે 47,000. 47,000 ને ઉપર હજુ પણ પુટ રાઇટર્સ ઊભા છે, અથવા તો કહો પુટ બાયર્સ હોય વોટ્સો એવર, પણ આ સ્થિતિ અહીંયા ઊભી છે અને ઓપન ઇન્ટરેસ્ટ તમને આજે જોવા મળે છે. સો 48,000 ને ઉપર ટકી ગયા, માફ કરશો 47,000 ને ઉપર ટકી ગયા તો તમને પોસિબિલિટીઝ છે કે હજુ પણ બીજા 500-700 પોઈન્ટ આસપાસ પણ અહીંયા પછી વેચવાલી આવવાના પૂરા ચાન્સ બને છે. એટલા માટે થઈને આપણે 47,500 અને 47,600ના લેવલને તમને કહેવામાં આવ્યું છે કે જેને ખાસ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. તો આ છે સમગ્ર ઓપન ઇન્ટરેસ્ટની ચેઇન તમારા માટે થઈને 46,900 આસપાસનું જે ક્લોઝ છે તમારું નજર રાખવાની રહેશે. ફટાફટ ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના આંકડાઓ જોઈ લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના હિસાબથી જોવા મળે છે ઓલમોસ્ટ 47,000 આસપાસ તમે જુઓ છો તે એક વખત ખાસ કોલ રાઇટર્સ અગ્રેસિવ છે અને 47,500માં કોલ રાઇટર્સ અગ્રેસિવ છે. બાકી 46,500માંથી પુટમાં એક્ઝિટ થઈ ગઈ છે. સો આગળ પહેલાં જેમણે પોઝિશન્સ બનાવેલી હતી તે બધા માટેની આ જગ્યાઓ ખાસ બનતી જોવા મળી રહી છે. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી, બેંક નિફ્ટીની વાત કરી, ઉછાળે વેચવાની જ રણનીતિ એક વખત હજુ તો ધ્યાન પર રાખવી જોઈએ, કારણ કે સરકાર બનાવવાના જે કોઈ સ્પષ્ટ સંકેતો છે તે હજુ પણ આવ્યા નથી સામે. એટલે આવી સ્થિતિમાં એક વખત થોડું પણ હજુ થોભો અને રાહ જોવાની રણનીતિ અને ઉછાળે વેચવાની રણનીતિ વધારે યોગ્ય રહે તેવું અત્યારની સ્થિતિમાં લાગી રહ્યું છે. બ્રેકનો સમય, બ્રેક બાદ ફરી એકવાર આપણી આ ચર્ચાને આગળ વધારીશું. ખાસ સમજીએ ગઈકાલે જે પ્રકારે ભારતીય માર્કેટ્સમાં ફ્રી ફોલ જોવા મળ્યો, અનસર્ટનિટીઝ આવી છે, વધુ ચર્ચા કરીએ. ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર આપણી સાથે જોડાઈ રહ્યા છે. સર, સૌથી પહેલાં તો ખૂબ ખૂબ સ્વાગત છે આપનું, અને સૌથી પહેલાં ગુડ મોર્નિંગ. સ્વાભાવિક વાત, લોકોના મનમાં હવે અસમંજસનો માહોલ આવ્યો છે. જે કોન્ફિડન્સ હતો તે આખરે હવે થોડો ડગમગાઈ ગયો છે. સ્થિતિ થોડું સમજવાની રહેશે, બિકોઝ ગઈકાલના ફ્રી ફોલ બાદ હજુ પણ અનિશ્ચિતતાઓ છે. સીટ શેરિંગને લઈને, કઈ રીતે સરકાર બને છે તેને લઈને ઘણી બધી જે છે તે ખાસ અસમંજસનો માહોલ છે. આપણે ભારતીય માર્કેટ્સમાં અત્યારે ફિલહાલ કેટલું કોશન રાખીને રિટેલર્સ જે છે તે બધાએ આગળ વધવું જોઈએ? સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. યસ, અને આપણા દર્શક મિત્રોને કાલનો દિવસ એક ઘટાડાને સમર્પિત હતો. યસ, મેજર ઘટાડો આપણને આવતો જોવા મળ્યો. એક ટાઈમ પર એવું હતું બેંક 9.5% નીચે હતી અને એવું લાગતું હતું કે લોઅર સર્કિટ પણ 10%ની લાગી હશે, પણ ત્યાંથી સારું રિબાઉન્ડ પણ થયું આપણને એ જોવા મળ્યું. નાવ યસ, કાલનો દિવસ જે હતો ચૂંટણીને લઈને જે રિઝલ્ટ આપણે જોવા મળ્યા ટોટલી અનએક્સપેક્ટેડ રિઝલ્ટ હતા. એનું ક્યારેય એક્ઝિટ પોલના હિસાબે જોવા જઈએ તો જ્યાં એકદમ પોઝિટિવ હતી, કાલના દિવસમાં એકદમ નેગેટિવિટી આપણને માર્કેટમાં જોવા મળી છે. નાવ ઇટ્સ પાર્ટ ઓફ ગેમ ઓનલી. ચૂંટણીમાં કોઈ જીતે છે, કોઈ હારે છે, વોટ ઓછા મળે છે, વોટ વધારે મળે છે, એ ચાલતું રહે છે. બટ એક વસ્તુ સારી છે યસ અહીંયા કે થર્ડ ટર્મમાં પણ બીજેપી એનડીએ ગવર્મેન્ટ બનાવી રહી છે. તમે જે સીટ શેરિંગની વાત કરી છે, યસ હોઈ શકે સીટ શેરિંગમાં થોડો ઇસ્યુ આવે, પણ મને નથી લાગતું કે એટલો કોઈ મોટો ઇસ્યુ સીટ શેરિંગમાં આપણે જોવા મળે, કેમ કે જે પ્રમાણેની પકડ અત્યારે આ લેવલ પર સેન્ટ્રલ લેવલ પર બીજેપીની છે, પર્ટિક્યુલરલી અમિત શાહની છે, જે પ્રમાણે ગડકરી છે એની પકડ છે, મને નથી લાગતું કે સીટ શેરિંગમાં એટલો કોઈ મોટો ઇસ્યુ આવે. પણ હાકિંગ મેકર તરીકે તમે કહી શકો છો કે નીતિશ કુમાર અને જે બીજા જે મેં એકચ્યુઅલી નામ ભૂલી ગયો પણ મને નામ યાદ નથી આવ્યું. હા, એમની અત્યારે ભૂમિકા, યસ એક્ઝેક્ટલી, તેમની ભૂમિકા અત્યારે વધી ગઈ છે. બટ હા, મને એવું લાગે છે કે અનકન્ડિશનલ સપોર્ટ લેવલ પર આપણને જોવા મળશે. બીજી વસ્તુ એ છે નાવ યસ, અત્યારે હું જે કહેવા જઈ રહ્યો છું એ અત્યારે પર્ટિક્યુલરલી એનડીએ ગવર્મેન્ટ અને જે ડેવલપમેન્ટની વાત થઈ રહી છે એને લઈને કહીશ કે જે પ્રમાણે એનડીએ ગવર્મેન્ટે પાછલા દિવસોમાં પણ સારું એવું ટ્રેક રેકોર્ડ રાખ્યો છે, પર્ટિક્યુલર ડેવલપમેન્ટને લઈને, કાં તો ઇન્ફ્રા હોય, કાં તો રેલવે હોય, ઓવરઓલ કાં તો પીએસયુઝ હોય, એ બધાને લઈને એ ડેવલપમેન્ટ પર જ આવનારા દિવસોમાં પણ કામ થશે. ને કાલે જ્યારે 7 વાગે પ્રધાનમંત્રી એમના બીજેપીના કાર્યાલય પર જઈને જે પ્રમાણે સંબોધિત કરી રહ્યા હતા કાર્યકરોને, લાગતું હતું કે થર્ડ ટર્મમાં પણ એટલા જ મોટા ડિસિઝન, એટલા જ મોટા ફેસલાઓ લેવામાં આવશે. સો મને નથી લાગતું કે કાલના ઘટાડામાં ડરવા જેવું છે. હું તો કહીશ કે કાલનો ઘટાડો ઘણો સારો છે કે સસ્તા ભાવે એટલીસ્ટ ફરીથી તમને એન્ટ્રી કરવાનો મોકો માર્કેટે આપેલો છે. અને અહીંયા હું થોડુંક એડ ઓન કરીશ, જુલાઈમાં અગેન બજેટ છે,
બજેટમાં હજુ પણ નવા અને મને લાગે છે કે પ્રોએક્ટિવ સ્ટેપ લેવામાં આવશે, જેથી જે એફઆઈ છે એફઆઈની પણ એક્ટિવિટી એઝ અ ઇનપુટ આપણે ઇન્ડિયામાં મળે, એઝ અ ઇનફ્લો ઇન્ડિયામાં આવે. સો ઓવરઓલ જો તમારી પાસે પૈસા હોય, 100 રૂપિયા હોય, તો હું કહીશ કે 30 થી 35 રૂપિયા અત્યારે તમે લગાવીને ચાલો અને ટુકડે જુલાઈના બજેટ સુધી તમે એને ભેગા કરતા રહો. માર્કેટ અહીંથી કાંઈ નથી જવાનું, મોટી ઉપરની જ મોમેન્ટમ આપણને જોવા મળવાની છે. ઓહો, બહુ મોટો ભરોસો તમે અપાવી દીધો કુનાલ, કેમ કે હું તો ખરેખર ક્વેશ્ચન્સ હતા કેમ કે 200 દિવસની ઈએમએ જ્યારે માર્કેટ બતાવે એટલે સ્વાભાવિક ગેપ ફિલ કરવાની કોશિશ કરે, બધું કરે, પણ તેમ છતાં પણ હા, થોડી અનસર્ટનિટીઝ જે છે તે હજુ પણ જ્યાં સુધી વેવ્સ આ બધા ક્લિયર નથી થતા, જેમ તમે સમજાવ્યું, એટલે સે થોડું ધ્યાન રાખીએ. પણ જેમ તમે સેનારીઓ સમજાવતા હતા, મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. અમુક બ્રોકરેજ રિપોર્ટ્સ સામે આવ્યા છે જેમાં એમણે સેનારીઓના હિસાબથી સમજાવ્યું છે કે કઈ રીતે શું શક્યતાઓ હોઈ શકે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો કઈ રીતે આ બધા રિપોર્ટ્સ શું કહે છે? જે પ્રકારે ગઈકાલની ઇવેન્ટ હતી, મેમથ ઇવેન્ટ પછી વોલ્ટિલિટીનો પણ સ્વિંગ બહુ મોટો જોવા મળેલો છે. આ સ્થિતિની અંદર હવે આગળ શું, આ માટેની શક્યતાઓ ખુલ્લી છે, તો આ રિપોર્ટ શું કહી રહ્યા છે, પ્લસ કયા સ્ટોક્સ ધ્યાનમાં રાખવાના છે, જણાવો. ગુડ મોર્નિંગ. હવે આપણે જો ગઈકાલે જે રીતનો ઘટાડો તો જોયો આપણે કે એનું એક પરિણામ એ હતું, એનું કારણ કે જે રીતે એક્ઝિટ પોલના આંકડા આવ્યા હતા કે તેના કોઈ એક્ઝિટ પોલના આંકડા એવા નહોતા કે જે પરિણામને મેચ કરે, કે બહુ ઘણી એક્સપેક્ટેશનથી ઓછા આપણને નંબર જોવા મળે છે ઓવરઓલ બીજેપીના પણ અને એનડીએના પણ. હવે એ જે ગઈકાલના પરિણામ આવ્યા એના બેસિસ ઉપર ઘણા બ્રોકરેજ વ્યૂ છે કે જેણે એમનો પોતાનો વ્યૂ આપ્યો છે, કે જેમાં સૌપ્રથમ મોર્ગન સ્ટેનલીએ એમનો વ્યૂ જણાવું તો એમણે એક એવું માનવું છે કે સ્વાભાવિક છે કે હવે એનડીએ સરકાર હવે જીતી તો ગઈ છે વોટ, બરાબર, પરંતુ હવે કે એમને એક એ પણ માનવું છે કે બીજેપીના નેતૃત્વમાં એનડીએ સરકાર બનવાની તેઓની એક ઉમ્મીદ છે. પરંતુ હવે તેમનું માનવું એ છે કે ભારતમાં મીડિયમથી લોંગ ટર્મ આઉટલુક અગર તેઓ જુઓ તો એમાં કોઈ બદલાવ જોવા નહીં મળે, કે જે રીતે એનડીએ સરકાર સપોઝ બનશે, બરાબર, નવી સરકાર, તો એનાથી એમના મીડિયમ અને લોંગ ટર્મમાં તેઓ કોઈ ચેન્જ નથી કરી રહ્યા. અને તેઓ એવું પણ માની રહ્યા છે કે આવતા સમયમાં વોલેટિલિટી પણ એક ધીરે ધીરે ઓછી થતી જોવા મળશે, કે અત્યારે આપણે ગઈકાલે જે રીતે વોલેટિલિટી જોઈ એ હજી થોડા દિવસ આપણને જોવા મળી શકે છે, પરંતુ થોડા દિવસ બાદ આપણે એમાં પણ આપણને એક ઓછી થતી જોવા મળશે. અને સાથે સાથે રિફોર્મનો જે ગ્રોથ છે એમાં પણ સ્લો ડાઉન નહીં થાય એવું મોર્ગન સ્ટેનલીનું માનવું છે. અને એનડીએની જે અપેક્ષાથી જે ઓછી સીટ આવી એ માર્કેટ હજુ પચાયું નથી. સાથે સાથે તેઓ એક કોન્ટ્રા વ્યૂ પણ આપ્યો છે, એને પણ આપણે ધ્યાનમાં રાખીશું. સાથે સાથે બેન્સ્ટેઇનનો એક વ્યૂ આવ્યો છે. બેન્સ્ટેઇનનું માનવું એવું છે કે નવી સરકાર જે બનશે એક સોશિયલ એક્ટિવિટી પર જો ખર્ચ કરશે એમાં એક વધુ ભાર આપશે. સાથે સાથે કેપેક્સ પર જે રીતનું આપણે લાસ્ટ સરકાર જે ગવર્મેન્ટ આપણે જોઈએ કે કેપેક્સ પર જે રીતનો વધારો કરી રહ્યો ખર્ચ, સાથે સાથે એ પણ એવું માનવું છે કે કેપેક્સની જે સબસિડિયરી ખર્ચ છે એમાં પણ તેઓ એક વધુ ભાર આપશે. અને હવે તેઓ માની રહ્યા છે કે હવે જે રીતનું આપણને ગઈકાલે ફોલ જોવા મળ્યો છે તે બાદ હવે આપણને અહીંયાથી બજારમાં 8 થી 9% રિટર્ન વાર્ષિક દરે તેઓ આપણને આપી શકે એવું એક એમને એક અપેક્ષા છે. અને લાર્જ કેપની સરખામણીમાં મિડ કેપ અને સ્મોલ કેપને તેઓ એક અંડર રેટ આપે છે, એટલે તેઓ વધુ ફોકસ લાર્જ કેપ તરફ કરવાનો એક તેમણે એક ભલામણ આપી છે. અને સાથે સાથે તેઓ નિફ્ટીના જે 23,500ના લક્ષ્યાંક તેઓ જે અગાઉ આપ્યા હતા તેઓ હજુ પણ યથાવત રાખ્યા છે. તેઓ માને છે કે હજી પણ આપણને 23,500ના લક્ષ્યાંક થોડા સમય બાદ આપણને જોવા મળી શકે છે. આ વાત છે આપણે બેન્ચસ્ટેઇનનો. જે બાદ CLSAનો પણ એક આપણે રિપોર્ટ આવ્યો છે કે તેમણે એવું જણાવ્યું છે કે બીજેપી જે લાસ્ટ ટાઈમ આપણને 2019માં જે એકલી જે બહુમતથી જે જીતતી જોવા મળી હતી, જે આ ફેરી આપણને નથી જોવા મળી, જેના કારણે તેઓ માની રહ્યા છે કે ઘણા સવાલો આપણને ઊભા થતા જોવા મળશે. ખાસ કરીને કે સરકારની સ્થિરતા અને પોલિસી મેકિંગમાં એક આપણને એક મોટો સવાલ જોવા મળી શકે છે. અને તેઓ જે એમનો જે ઇન્ડિયા પોર્ટફોલિયો છે એમાં L&Tને હટાવીને HCL ટેકનો સમાવેશ કર્યો છે. તેઓ અહીંયાથી માને છે કે અહીંયાથી આઈટી સેક્ટર આપણને સારું એવું બૂસ્ટ થતું જોવા મળશે. સાથે સાથે તેઓ ઇન્સ્યોરન્સ અને કોમોડિટી પર પણ તેઓ વધુ ભાર આપી રહ્યા છે. અને તેઓ સ્ટોક સ્પેસિફિક ITC પર પણ વધુ એક ભાર આપી રહ્યા છે. આ વાત થઈ CLSAની. હવે આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ કે આજે કયા સ્ટોકમાં આપણને એક્શન જોવા મળી શકે છે, કે જેમાં સૌપ્રથમ આપણે ધ્યાન રાખીશું તો TCS ધ્યાન રાખીશું કે શુક્રવારના રોજ તેઓની જે કોન્ફરન્સ મિટિંગ છે તેમાં તેઓ ઇન્ડસ્ટ્રીનું પહેલું જેન AI લોન્ચ કરવા જઈ રહ્યા છે, એટલે જેના કારણે આપણને TCS આજના દિવસ રડાર પર રાખીશું. જે બાદ બીજી આપણે IT કંપની છે LTI Mindtree, કે જેના કંપનીએ તેમની સબસિડી કંપની સાપની સાથે ભાગીદારીમાં વધારો કર્યો છે. અહીંયા તેઓ એક્સપેન્શન કર્યું છે સ્પેસિફિક કોમ્પ્લેક્સ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી માટે. તેઓ ઇનોવેશન સાથે મળીને એક ડિલિવર કરતું જોવા મળશે. આ માટે તેઓ એક ભાગીદારીમાં એક વધારો કર્યો છે, એટલે LTI Mindtree ધ્યાન પર રાખીશું. જે બાદ આપણે એવેન્યુ સુપરમાર્ટ ધ્યાન પર રાખીશું કે તેમના CRISIL દ્વારા કંપની પર રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યા છે, કે આની પહેલાં કંપની પર AA પોઝિટિવના રેટિંગ હતા, જે વધારીને AAA સ્ટેબલ તેઓ કર્યા છે. એટલે એક સારી બાબત છે આપણે એવેન્યુ સુપરમાર્ટ્સ માટે. જે બાદ લાસ્ટ સ્ટોક આપણે ધ્યાન પર રહેશે તો છે હિન્ડાલ્કો.
હિન્ડાલ્કોન આપણે જે ચર્ચા હતી કે તેમની જે કંપની નોવેલિસ છે જે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થવાની છે આઈપીઓ દ્વારા, તેઓ આઈપીઓ તેમનો રદ કરી દીધો છે. તેમનું એવું માનવું એવું છે, બ્લુમબર્ગના રિપોર્ટ દ્વારા એવું જાણવા મળ્યું હતું કે કંપનીનું માનવું એવું છે કે હાલ જે માર્કેટની જે અસ્થિરતા છે તેના કારણે તેઓ એક સમયની રાહ જોશે અને સમય એક સારો આવશે ત્યારે તેઓ આઈપીઓ લઈને ફરીથી આવશે. એટલે અને સાથે સાથે બીજી વાત કરીએ તો કોપરની કિંમતમાં પણ એક અઠવાડિયામાં આપણને 5%થી વધુનો આપણને ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે પણ સ્ટોકમાં આપણને થોડી નેગેટિવ અસર જોવા મળી શકે છે. ઓવર ટુ યસ. બિલકુલ, આ બધા જ સંકેતો ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. રિપોર્ટ્સ છે, સ્ટોક્સ છે, બધાને ફોકસમાં રાખીશું. ખૂબ ખૂબ આભાર યોમિક આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો આવો હવે પ્રી ઓપનિંગને થોડો સમય બાકી બચ્યો છે, તે પહેલાં સ્વાભાવિક આપણે ચર્ચાની શરૂઆત જે છે તે ઇન્ડેક્સની સાથે સાથે જ સૌથી વધુ પીટાયા છે તેવા સેક્ટર્સની સાથે જ કરીએ કે સરકારી સ્ટોક્સ સૌથી વધારે પીટાયા છે. એટલે સ્વાભાવિક સૌથી પહેલાં તમને સીપીએસઈ કે પીએસઈ પસંદ હોય તો તેની સાથે, અથવા તો પીએસયુ બેંક્સ પસંદ હોય તો તેની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. બિકોઝ 20% આસપાસ અમુક સ્ટોક્સ ઘટ્યા, ઇન્ડેક્સ તમે જુઓ, સેક્ટોરિયલ ઇન્ડેક્સ બધા ઘટ્યા. આપણે સમજીએ એક વખત કઈ રીતે જોઈશું કુનાલ આપણે આ સમગ્ર પરિસ્થિતિને. વેલ, સ્વાભાવિક છે સીપીએસઈ પીએસયુ જે ઇન્ડેક્સ છે ઘટ્યા છે, અને જે પ્રમાણે માર્કેટનું રિએક્શન હતું પર્ટિક્યુલરલી એમાં આ સેક્ટરને ઘટવું લાઝમી હતું, બરાબર એવું હું કહી શકું છું. કેમ કે તમે જુઓ યસ કે ઘણા બધા વર્ષોથી આ જેટલા પણ કાઉન્ટર છે બધા જ અંડર વેલ્યુડ હતા. બધા ક્યાંક ને ક્યાંક હું એવું કહી શકું કે બધા ક્યાંક ને ક્યાંક દબાયેલા હતા. આ લોકોની પોટેન્શિયાલિટી એક ટાઈમ પછી બહાર આવી છે, અને જ્યારે બહાર આવી છે એના પછી એક સારું વળતર આ લોકોએ એમના રોકાણકારોને બતાવેલું છે. ઓકે, એટલે જે પ્રમાણેની ગવર્મેન્ટ પ્રોએક્ટિવ સ્ટેપ લઈને અત્યારે આ લેવલ પર જ્યાં પીએસયુ બેંક એક નેટ પ્રોફિટ કરતી બેંકોમાં કન્વર્ટ થઈ ગઈ છે, અને જ્યાં એ લોકોની એક્ટિવિટી, જ્યાં એ લોકોનું યુટિલાઇઝેશન વધી રહ્યું છે, તો બટ ઓબ્વિયસલી ક્યાંક ને ક્યાંક કાલના રિઝલ્ટના બેઝ પર એ લાગતું હતું કે જો બીજેપી લીડ એનડીએ ગવર્મેન્ટ નહીં આવે તો અગેન 2014 પહેલાંની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ જો પાછી પીએસયુ બેંકમાં આવશે તો પરફોર્મ કરવાનું છોડી દેશે. સો કાલની એ જ ઇફેક્ટ આપણને પીએસયુ અને સીપીએસસીમાં જોવા મળી છે. એમાં બે મત કોઈ નથી. દરેકે દરેક ઇન્વેસ્ટરના મનમાં આ ભય કાલના દિવસમાં હતો, અને આ ભય એમની જગ્યા પર સાચો છે. કેમ કે જે પ્રમાણે પીએસયુ બેંકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો લોન ડિસ્ટ્રીબ્યુટ કરવામાં, ઓકે, જ્યાં પ્રોપર કાગળિયા ના હોય, જ્યાં પ્રોપર ધંધો ના હોય, ઓકે, અને એને પછી કન્વર્ટ કરી દેવામાં આવતું હતું ડેટમાં, અને એને પછી તમે ફાઇલમાં દબાવીને કચરા ટોપીમાં નાખી દો અને એને ફાઇલને દબાવી દો. એટલે આ બધું ચાલતું હતું જે અત્યારે આ લેવલ પર નથી જોવા મળી રહ્યું. તો રોકાણકારોના મગજમાં આ જે વસ્તુ ચાલતી હતી કાલના દિવસમાં આપણને જોવા મળી છે. નાઉ હું એટલું જરૂરથી કહીશ કે આ લેવલ પર ગભરાવાની જરૂર નથી. નો ડાઉટ 6794 પાસે અત્યારે આપણને પીએસયુ બેંકનો ઇન્ડેક્સ જોવા મળી રહ્યો છે. નીચે 200 EMA નો પણ સપોર્ટ અત્યારે આપણને આવતો જોવા મળી રહ્યો છે, જે 6162ના લેવલ પર છે. હું કહીશ કે આ લેવલથી કોઈ પણ ઘટાડો આવે તો પીએસયુ બેંકમાં જે પોઝિશન છે એ બનાવીને ચાલવાની અત્યારે સલાહ છે. અને હું અગેન એક વસ્તુ યશ આપણા દર્શક મિત્રોને કહીશ અને તમને પણ કહીશ, કાલે જ્યારે અમે એક ઇવેન્ટમાં હતા, કાલે જ્યારે અમે ઓવરઓલ આજે ઇલેક્શનની એનાલિસિસ કરતા હતા અને ત્યાં પીએસયુ બેંકનો જ્યારે મુદ્દો ઉછળ્યો હતો ત્યારે એક મહત્વની વસ્તુ ધ્યાનમાં આવી હતી કે આટલા માર્કેટના રેલીમાં કયા લોકોએ પીએસયુ બેંકમાં પાર્ટિસિપેશન કર્યું હશે, કોઈ નવો રૂપિયો નાખ્યો છે કે નથી નાખ્યો. નથી નાખ્યા એના ચાન્સીસ વધારે છે, કેમ કે એક ટાઈમ એવો હતો જ્યારે પીએસયુ બેંક પર કોઈનો ભરોસો નહોતો. તો પીએસયુ બેંકમાં સૌથી વધારે બેનિફિટ એ જ લોકો લઈને ગયા છે જે ઓલરેડી લોંગ ટર્મથી ઇન્વેસ્ટર હતા. તો નવો રૂપિયો કોઈ પીએસયુ બેંકમાં નથી નાખ્યો. નાવ હવે લોકોને કોન્ફિડન્સ આવી રહ્યો છે કે પીએસયુ બેંક પર્ટિક્યુલરલી હવે આવા લેવલ પર પરફોર્મ કરશે અને સારા એવા રિટર્ન એમને મળશે. સો વ્યૂ અત્યારે જ બની રહ્યો છે. કોઈ પણ ઘટાડો હવે પીએસયુ બેંકમાં, હું પર્ટિક્યુલરલી નામ નહીં લઉં, ઘણા બધી પીએસયુ બેંક એવી છે જે ફૂલ યુટિલાઇઝેશન સાથે અત્યારે કામ કરી રહ્યા છે. તો 6185 પાસે પીએસયુ બેંકનો ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યો છે. કોઈ પણ ઘટાડો આવે આ લેવલ સુધીનો તો હું કહીશ કે ટુકડે પોઝિશન જમા કરીને જવી જોઈએ. ઇવન ટૂંકમાં મ્યુચ્યુઅલ ફંડ કે ETF પણ આમાં પીએસયુ બેંક્સ પર ફોકસ રાખવું જોઈએ, રાઈટ? એક્ઝેક્ટલી. ડેફિનેટલી. ચલો, પ્રી ઓપનિંગના બિટ્સ આવવા લાગ્યા છે. આપણે જોઈ રહ્યા છીએ 1.5% ઉપર સેન્સેક્સ છે, 0.5% ઉપર નિફ્ટી છે. એક વખત સેટલ થઈ જવા દઈએ ત્યારબાદ ઇન્ડેક્સની વાત કરીશું. પણ મીનવાઇલ આજની તમારી પિક્સ જાણી લઈએ પહેલાં કે કયા કયા સ્ટોક્સ આજે તમારા રડાર પર.
વેલ યસ, ક્ષમા માંગુ છું. આજના દિવસમાં મારી પાસે કોઈ પીક નથી. આજે માફ કેમ છે કે સર, કાલના દિવસની- આજે છૂટ છે, પૂરી છૂટ છે. કાલના દિવસની જે વોલેટિલિટી છે, હું નથી માંગતો કે આ વોલેટિલિટીમાં આપણે કોઈ પણ દર્શક મિત્રને કોઈ પણ એવો લોસ થાય. તો બને એટલું તમે ટ્રેડિંગથી આજના દિવસ માટે કે આવનારા દિવસ માટે દૂર રહો. એક વખત આ જે વોલેટિલિટી છે સેટલ ડાઉન થઈ જાય પછી વિથ કોન્ફિડન્સ આપણે આપણી પીક આપીશું. ઓકે, ડેફિનેટલી. સો એક વખત થોડું માર્કેટની ડસ્ટ સેટલ થઈ જાય ને ત્યારબાદ પછી આપણે વધારે ફોકસ સ્ટોક સ્પેસિફિક રાખીએ. અત્યારે ફિલહાલ જે છે તે ખાસ માર્કેટને થોડો સમય આપી દઈએ. આવો સ્ટોક સ્પેસિફિક ચર્ચા શરૂ કરીએ. TCS સર, સૌથી પહેલાં તો સમાચારોમાં છે આજે યોમિકે જે રીતે જણાવ્યું, શુક્રવારે ઇન્ડસ્ટ્રીનું પહેલું જનરેટિવ AI, જે જેન AI કહેવામાં આવે છે, આ જનરેટિવ AI જે છે તે તેઓ લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ ઇન્ડસ્ટ્રીનું પહેલું છે. શુક્રવારે અહીંયા કંઈક થશે. સર, આ બધી જ જે કંઈ પણ મૂવમેન્ટ થઈ છે, તમે TCSના ચાર્ટમાં એક ઓબ્વિયસ વાત જોશો કે જ્યારે મજબૂતી આવે છે ત્યારે બહુ સિગ્નિફિકન્ટ નથી આવતી. જ્યારે સમગ્ર IT સેક્ટર મજબૂત હોય તો એ TCS લિમિટમાં વધે છે, અને જ્યારે ઘટાડો આવે ત્યારે સાઇઝેબલ ઘટાડો આવે છે. મતલબ અહીંયા લોકોને વેચવામાં વધારે રસ છે, ખરીદવા સમયે થોડી ઓછી ખરીદદારી જોવા મળી રહી છે. આ ઓબ્ઝર્વેશનને જોતા TCSના ચાર્ટ્સ તમે કઈ રીતે જુઓ છો સર? તમે જે કીધું પરફેક્ટ કીધું છે. TCS પર્ટિક્યુલરલી યર જોવા જઈએ ને તો એક સાયકલમાં ટ્રેડ કરવા વાળો સ્ટોક છે. એટલે ક્યાંક ને ક્યાંક 3-4 વર્ષ એક રેન્જમાં મોમેન્ટમમાં સ્ટોક પોતાનો જે ટ્રેડિંગ ટાઈમ હોય છે પસાર કરતો હોય છે, અને પછી એમાંથી જ્યારે એ ટ્રેડિંગ રેન્જમાંથી જ્યારે સ્ટોક બ્રેકઆઉટ આપે છે તો ત્યાંથી આપણને એટલીસ્ટ ડબલ સુધીનું રિટર્ન મળે છે. આ હું ચાર્ટ જોતા અત્યારે કહી રહ્યો છું. કેમ કે તમે 2019 પહેલાના ચાર્ટ જુઓ, તમે 2011 પહેલાના ચાર્ટ જુઓ, ઓકે, તો ક્યાંક ને ક્યાંક આ પેટર્ન જોવા મળી છે કે એક સાઇઝેબલ ટાઈમ TCS એક રેન્જમાં મોમેન્ટમમાં પસાર કરતો હોય છે, અને અત્યારે આ એક જ મોમેન્ટમ ચાલી રહી છે. તો રિટર્ન ના મળવા પાછળનું રીઝન આ જ છે. અત્યારે પર્ટિક્યુલરલી રીઝન આ જ છે. પણ આ હું એટલું જરૂરથી કહીશ કે જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે, કાલના ટ્રેડિંગ સેશનમાં હેમર કેન્ડલસ્ટિક્સ ફોર્મેશન પણ બનાવી છે. મારો વ્યૂ પર્ટિક્યુલરલી આ કાઉન્ટરમાં પોઝિટિવ સાઇડનો થઈ રહ્યો છે, બટ હું કન્ડિશનલ બાય કહીશ. 345 કાલના દિવસનું ક્લોઝિંગ છે. જો કાઉન્ટર 350 ઉપર સસ્ટેન થાય છે તો આપણને એક સારી મોમેન્ટમ ઉપરની તરફ જોવા મળી શકે છે. 3590 SL સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 3870નો પહેલો ટાર્ગેટ છે, અને એ બ્રેક કરો તો 4070નો બીજો ટાર્ગેટ પણ આપણને જોવા મળી શકે છે. અને બીજી વસ્તુ, TCS એક એવું કાઉન્ટર છે જ્યાં કાલના દિવસમાં આપણને આટલો મોટો ઘટાડો જોવા મળ્યો, પણ TCSમાં આપણને મોટો ઘટાડો જોવા નહીં મળ્યો. ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની છે. તમે પર્ટિક્યુલર સ્ટોકને આર્લી ચાર્ટ પર એનાલિસિસ કરીને મહત્તમ ટ્રેડિંગનો ફાયદો TCSમાંથી ઉઠાવી શકો છો, એ મને લાગી રહ્યું છે. તો જે લેવલ આપણે કીધા એને જો તમે ફોલો કરશો તો સારી ઉપરની મોમેન્ટમ આપણને જોવા મળી શકે. ઉપરની મોમેન્ટમ વધુ સારી મજબૂત બની શકે છે. પરિસ્થિતિ આ પ્રમાણે નજર રાખવાની રહેશે. આ છે TCS તમારા માટે. નેક્સ્ટ વધુ એક IT સ્ટોક સર અમારા રડાર પર આજે આવ્યો છે, તે છે LTI Mindtree. કંપનીએ જે SAP કહેવામાં આવે છે તેની સાથે ભાગીદારીમાં વધારો કર્યો. મતલબ ઓલરેડી એમની પાર્ટનરશિપ હતી, તેને થોડી વધારે કરી છે, અને કોમ્પ્લેક્સ જે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી હોય તેના માટેના ઇનોવેશન સાથે મળીને તેઓ ડિલિવર કરશે. આ SAP પણ એક સોફ્ટવેર સોલ્યુશન પ્રોવાઈડ કરતી કંપની છે, અને LTI Mindtree પણ સ્વાભાવિક છે કે IT ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી એટલે સોફ્ટવેર સોલ્યુશન્સ પ્રોવાઈડ કરે છે. આ બંનેની સિનર્જી ઓલરેડી હતી, જેને તેઓ વધુ આગળ લઈ જઈ રહ્યા છે. સમાચારોને લઈને આજે IT સ્ટોક્સ એક્શનમાં રહેશે. LTI Mindtreeના ચાર્ટ્સ તમને કેવા લાગે છે સર? વેલ, અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો સ્ટોક એક ડાઉન ટ્રેન્ડમાં ટ્રેડ કરી રહ્યો છે. બટ કાલના દિવસમાં જોવા જઈએ તો હેમર કેન્ડલસ્ટિક્સ બનાવી છે, અને વીકલી ચાર્ટ પર જોવા જઈએ તો 200 વીક મૂવિંગ એવરેજનો સપોર્ટ આવી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે બાઉન્સ બેક જોઈ શકીએ છીએ. તો મારો વ્યૂ અત્યારે પર્ટિક્યુલરલી પોઝિશન લોન્ચ કરીને ચાલવાનો બની ગયો છે. કાલના દિવસમાં જે હાઈ છે 4675 4676, એટલે સમજો 4670ની ઉપર 4680ની ઉપર જો કાઉન્ટર સસ્ટેન થાય છે તો તમે પોઝિશન બનાવીને ચાલી શકો છો. લો લેવલ પર 4450 આપણે કેસલ મેન્ટેન કરીશું. હું ટ્રેડિંગ પર્સપેક્ટિવથી હું અત્યારે સજેસ્ટ નથી કરી રહ્યો, બટ શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મ માટે આ કાઉન્ટર સારો લાગી રહ્યો છે. પહેલો ટાર્ગેટ 4950, અને જેવો બ્રેક કરે છે 5600 સુધીના પણ લેવલ આ કાઉન્ટરમાં આપણને જોવા મળી શકે.
5,600 આગળ જતા તો આ પરિસ્થિતિ ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક સર અમારા લિસ્ટમાં છે તે છે એવેન્યુ સુપર. અચ્છા, એ પહેલાં માર્કેટ સેટલ થઈ ગયા છે, એક વખત ત્યાં નજર કરી લઈએ. બેંક નિફ્ટી 1%. અચ્છા, ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન આપણું જે છે તે 0.5% વધુનું હતું કે પણ તમે જુઓ છો 1%થી વધુ બેંક નિફ્ટી સેટલ થયો, નિફ્ટી 1%થી વધુ સેટલ થયો. સ્વાભાવિક છે ગેપ ફિલ કરવાની કોશિશ માર્કેટ કરે, કેમ કે સાઇઝેબલ ઘટાડો હતો ગઈકાલે. મિડ કેપ અને સ્મોલ કેપ તમે જુઓ 1% એ પણ વધારે મજબૂત થયેલા છે. આ સ્થિતિમાં આજે 1%ની મજબૂતી છે તેને કઈ રીતે ટ્રીટ કરવું, પહેલાં તો મિડ કેપ સ્મોલ કેપના ચાર્ટ એક વખત ખાસ વાત કરી લઈએ. નિફ્ટી બેંક નિફ્ટી પછી ઓપનિંગ સમય આપણે ડિસ્કસ કરી લઈશું. સો આજે 1%થી વધુનો મજબૂતી જોવા મળી રહી છે. ઘટાડાનું બોલવાની ખબર નહીં, ગઈકાલે જોતા આદત થઈ ગઈ, પણ જે મજબૂતી અત્યારે જોવા મળી રહી છે કે એને જોતા આગળ શું પરિસ્થિતિ ધ્યાનમાં રાખી, પર્ટિક્યુલરલી મિડ કેપ સ્મોલ કેપની વાત કરીએ અત્યારે. વેલ, મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરીએ તો કાલના દિવસમાં જે ઘટાડો આપણને પર્ટિક્યુલરલી જોવા મળ્યો છે અને જે પ્રમાણે આપણને ઇન્ડેક્સ જોવા મળ્યા છે આજના દિવસમાં, એક અત્યારે પ્રી ઓપનિંગમાં 49,730 સુધીના લેવલ બતાવી રહ્યું છે. બટ અગેન હું થોડું વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ, કેમ કે કાલના દિવસમાં જે લો બન્યો છે, લો વિધાઉટ સપોર્ટ બન્યો છે. ઓકે, કેમ કે કોઈ 100 DMA કે 200 DMA નો સપોર્ટ પણ નથી આવી રહ્યો, કે કોઈ પ્રીવિયસ એવો બોટમ પણ નથી. અને અત્યારે 49,730 પાસે અત્યારે ઇન્ડેક્સ ઓપન થઈ રહ્યું છે. સો એક વખત મોમેન્ટમ સેટલ થઈ જાય પછી આપણે એના પર ટેક લઈશું. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો આપણને જોવા મળી રહ્યું છે. નજર રાખીએ, માર્કેટ એક વખત સેટલ થઈ જાય ત્યારબાદ પછી આપણે વધારે વ્યૂઝ પર નજર કરીશું. સો નેક્સ્ટ સ્ટોક સર એવેન્યુ સુપરમાર્ટ્સ પર આપણે આવીએ. ક્રિસિલ દ્વારા એક રેટિંગ અપગ્રેડ આવ્યું છે અને AA+ થી AAA સ્ટેબલ કરી દેવામાં આવ્યું છે. સો રેટિંગ સુધર્યું. એવેન્યુ સુપરમાર્ટ્સ તમને ખ્યાલ છે ડિમાન્ડ જે છે તો પર્ટિક્યુલરલી ઘણા લાંબા સમયથી અંડરપરફોર્મ કરતો હતો. લેટલી થોડો મૂવ, થોડા સ્વિંગ્સ આવ્યા છે. હવે રેટિંગ અપગ્રેડ પણ થયા, ભલે ક્રિસિલ હોય તેમ છતાં પણ હા, પોઝિટિવ આઉટલુક બન્યો છે. કઈ રીતે સમજવું જોઈએ આપણે ડીમાર્ટ એટલે કે એવેન્યુ સુપરમાર્ટ્સને? પહેલું એટલું છે કે ખરીદારી કરીને ચાલો પ્રેઝન્ટ લેવલ પર 4590 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યું છે. લોઅર લેવલ પર જે એસએલ આપણે મૂકીશું એમાં કાલના દિવસમાં જે લો બનાવેલો છે એનો જ એસએલ અત્યારે મેન્ટેન કરીશું. નીચે એસએલ 4360 નો છે, 4355 એઝ અ સેફર સાઈડ આપણે આમાં એસએલ મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો 4765 નો પહેલો ટાર્ગેટ, એ બ્રેક કરે તો 5060 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. 5060 આગળ જતા જોવા મળી શકે છે. તો પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી એવેન્યુ સુપરમાર્ટ્સ પર આપણે ફોકસ રાખતા રહીશું. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સને ખુલવાનો થોડો સમય બાકી છે. હજુ એક સ્ટોક હિન્દાલ્કો આજે લિસ્ટમાં છે. નજર કરીએ. જે સબસિડિયરી કંપની નોવાલિસ હતી તેમની સાથેનો જે તેમનો આઈપીઓ આવી રહ્યો હતો યુએસમાં, તે નોવાલિસનો આઈપીઓ રદ તેમણે કરી દીધો અને એના માટે દિવસ પણ જુઓ કેવો પસંદ કર્યો છે. ગઈકાલે અનાઉન્સમેન્ટ કર્યા. કોપરની કિંમતમાં એક અઠવાડિયામાં 5%થી વધુનો ઘટાડો આવ્યો. હવે નોવાલિસના વેલ્યુમાં સ્વાભાવિક આની અસર આવશે અને એટલા માટે તેમણે અનાઉન્સ કર્યું છે. નોવાલિસના આઈપીઓને લઈને ઓલરેડી સ્ટોકમાં જે છે તે ખાસ રેટિંગ આવવાનું હતું કે તે આવી ગયું હતું, સારી મજબૂતી આવી હતી. ગઈકાલના માર્કેટનો ઘટાડો પ્લસ હવે આ સમાચાર, ડબલ માર પડવાનો છે આજે હિન્દાલ્કોને. સર અત્યારે 27 પાસે પ્રી ઓપનિંગમાં ભાવ જોવા મળી રહ્યો છે. કાલના ક્લોઝિંગથી 3% નીચે. લાઇકલી ચાન્સીસ છે કે જો આ ઘટાડો એક્સટેન્ડ થાય છે તો કાલનો પણ લો જે બનાવેલો છે એ પણ બ્રેક થઈ શકે છે. તો અત્યારે ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. નીચેમાં 595 સુધીના લેવલ છે ને, એ જો બ્રેક કરે તો 200 DMA જે 557 પાસે આવી છે એ પણ ટચ કરી શકે છે. તો દર્શક મિત્રોને અત્યારે એટલી સલાહ છે કે થોડુંક દૂરી બનાવી લો. હા, એટલું જવું કહીશ કે જો નીચે 595 પાસે આવે છે તો ત્યાં થોડી પોઝિશન ભેગી કરો અને નીચે અલ્ટિમેટ જો 555ના લેવલ પણ બતાવે છે તો ત્યાં તમે પોઝિશન બનાવીને ચાલી શકો છો. સારું બાઉન્સબેક આપણને એ લેવલથી હિન્દાલ્કોમાં જોવા મળી શકે. વેલ, દરેક સેક્ટરલ ઇન્ડેક્સ મજબૂતી સાથે સેટલ થયા છે અત્યારે ફિલહાલ. આમાં સરકારી સ્ટોક્સમાં જ સૌથી સારી તેજી છે, આપણે જે શરૂઆતમાં વાત કરી હતી તે. પણ એ પછી ઓઇલ એન્ડ ગેસ જોવા મળે છે. હવે JSW એનર્જી મારા ધ્યાન પર આવે છે, અહીંયા ONGC ધ્યાન પર આવે છે. આ બધા ઓઇલ એન્ડ ગેસ એનર્જી સાથે જોડાયેલા સ્ટોક્સમાં સરસ એક્શન છે. કે આપણે એક વખત ONGCની ખાસ વાત કરીએ, બિકોઝ 5% ઉપર છે સરકારી સ્ટોક અને એમાં પણ ઓઇલ એન્ડ ગેસ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો. બંને રીતે સેક્ટરલ ઇન્ડેક્સ ઉપર આજે જોવા મળી રહ્યા છે. લાગે છે 250 આસપાસથી સપોર્ટ અથવા તો રેઝિસ્ટન્સ કંઈ આવતું જોવા મળે આપણને, કુનાલ? વેલ, જોવા જઈએ તો 247 ની અરાઉન્ડ અત્યારે ઓપનિંગ જોવા મળ્યું છે અને કાલના દિવસમાં જોવા જાય 200 EMA નો સપોર્ટ લીધો હતો કાઉન્ટર અને
ક્લોઝિંગ આપણને બતાવેલું છે. અત્યારે આ લેવલ પર જોવા જઈએ યસ તો જો કાઉન્ટર 251 ની ઉપર સસ્ટેન થાય છે તો મને એક બાઉન્સ બેક જોવા મળી રહ્યું છે જે 263 અને પછી 274 સુધી હોઈ શકે. તો અત્યારે અવોઇડ કરો 251 ની ઉપર સસ્ટેન થાય, કેમ કે આલી ચાર્ટ પર જોવા જઈએ તો ત્યાં કાલના દિવસમાં એક રેઝિસ્ટન્સ ફેસ કર્યું હતું, તો 251 ની ઉપર જ આપણે આમાં પોઝિશન બનાવીને ચાલીશું. 151 ને ઉપર સ્ટેબલ થાય તો પોઝિશન બનાવવાની વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખવાની રહેશે. ટોપ લૂઝર્સ હું જોઈ રહ્યો છું અત્યારે ફિલહાલ જે સામે આવ્યા તેમાંથી એક સ્ટર્લિંગ વિલ્સન સોલર લોઅર સર્કિટ પર ખુલી રહ્યો છે. સેન્ટિમેન્ટ બગડ્યા છે ટૂંકમાં અહીંયા ખાસ, એટલે આ પરિસ્થિતિ ખાસ ધ્યાન રાખો. બીજા ટોપ લૂઝર્સ હું તમને કહું છું અહીંયાથી ખાસ, જેમાં ભારત ડાયનેમિક્સ પર ફોકસ એટલે કે BDL પર ફોકસ હોવું જોઈએ. 5.5% પણ વધુ નીચે સેટલ થયો છે સ્ટોક અને ઘટાડા સાથે ખુલશે તેવું લાગી રહ્યું છે. સો અહીંયા ધ્યાન રાખીએ. હિમાદ્રી સ્પેશિયલ્ટી કેમિકલ્સ અહીંયા મેજર વેચવાલી જોવા મળી રહી છે. કેમ્સ, ફાઇન ઓર્ગેનિક્સ આ બધા જ સ્ટોક્સમાં મેજર વેચવાલી જોવા મળી રહી છે. સો આને ધ્યાનમાં રાખો. અચ્છા, મજબૂતી ક્યાં છે એક વખત જોઈએ તો એક એક્શન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ એસ તમને જોવા મળે છે, 6%થી વધુ ઉપર છે. GMDC 6%થી ઓલમોસ્ટ આસપાસ મજબૂતી બતાવી રહ્યો છે અત્યારે ફિલહાલ પ્રી ઓપનિંગમાં, તો આ ખાસ ધ્યાન રાખો. પછી ગુજરાત ફ્લોરો છે જેમાં પણ સારી મજબૂતીના સંકેત બની રહ્યા છે. એક્શન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ એસ કે નજર કરો એક વખત 6%થી વધુ ઉપર 1347 પર ખુલવા જઈ રહ્યો છે. જબરદસ્ત મજબૂતી આજે આવે તેવું લાગી રહ્યું છે આપણને. વેલ પ્રી ઓપનિંગમાં જોવા જઈએ તો કાઉન્ટર 1347 પાસે ઓપન થઈ રહ્યું છે અને 6% અત્યારે ઉછાળો જોવા મળી રહ્યો છે. કાલના દિવસમાં એક સારો સપોર્ટ પણ કાઉન્ટરને મળતો જોવા મળ્યો હતો. આજના દિવસમાં જે પ્રમાણે ઓપનિંગ થઈ રહ્યું છે લાઇકલી ચાન્સીસ છે કાઉન્ટર ઉપરમાં આપણને ક્યાંકની ક્યાંક યસ 1360 અને એ બ્રેક કરે તો 1430 સુધીના પણ લેવલ બતાવી શકે છે. હાઈ વોલેટિલિટી આજે આપણા કાઉન્ટરમાં જોવા મળી શકે છે. એટલે કાલના દિવસના ઘટાડામાં જે આપણા દર્શક મિત્ર આમાં પોઝિશન બનાવ્યું હોય એમની માટેનો વ્યૂ છે. જો 1430 સુધી આવે તો એક વખત ટ્રેડિંગ માટે લીધેલો આ સ્ટોકમાં તમે પ્રોફિટ બુકિંગ કરીને ચાલી શકો છો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ 1430 આસપાસ પ્રોફિટ બુક કરી લેવાની સલાહ બની રહી છે. નજર રાખીએ. નિફ્ટીમાં જુઓ લગભગ બધા સ્ટોક્સ લીલા નિશાનમાં છે. એક બજાજ ઓટો થોડો લાલ નિશાનમાં સેટલ થયો. હિન્દાલ્કો તમને ઘટાડો બતાવે છે સ્વાભાવિક સમાચારને લઈને. શ્રીરામ ફાઇનાન્સમાં થોડો દબાણ જોવા મળી રહ્યું છે. શ્રીરામ ફાઇનાન્સ બહુ ઇન્ટરેસ્ટિંગ આજે કેમ દબાણમાં છે એ આગળ આપણે ખાસ સમજવું પડશે, કારણ કે ચાર્ટ્સ પર પર્ટિક્યુલરલી એવા કંઈ ખાસ સંકેતો નહોતા, પણ ભારતીય માર્કેટ્સ બસ હવે ખુલવા જઈ રહ્યા છે થોડીક ક્ષણોમાં, તો આપણે પછી આગળ ચર્ચા કરીશું. અત્યારે ફિલહાલ તમે જોઈ લો ભારતીય માર્કેટ્સના ઓપનિંગના સંકેતો ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. 22,128 પર ખુલ્યા બાદ નિફ્ટીમાં ઘટાડાના સંકેત શરૂઆતી થોડા આવ્યા છે. 22,100 ને નીચે નિફ્ટી 1%થી વધુની મજબૂતી બાદ નીચે આવ્યો. 47,000 ને ઉપર બેંક નિફ્ટી ખુલ્યો છે. 47,500 ને નજીક ખુલ્યા બાદ 47,300 તોડવાની કોશિશ અત્યારે ફિલહાલ શરૂઆતી સંકેતો આ પ્રમાણે. મિડ કેપ અને સ્મોલ કેપ પણ તમે જુઓ મજબૂતી સાથે ખુલ્યા બાદ તમને ફરી એકવાર જે છે તે ખાસ કન્ટિન્યુ થતા જોવા મળે છે. વિક્સ તમે જુઓ શરૂઆતમાં 2693 પર ખુલ્યા બાદ શરૂઆતી ઘટાડો બતાવે છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં ઘટાડો શરૂઆતમાં જ આવતો જોવા મળી રહ્યો છે. ઘણું બધું એક્શન હજુ પણ લાઇન્ડ અપ છે ભારતીય માર્કેટ્સ માટે. બહુ ક્લિયર ક્યુઝ છે નહીં. આવી સ્થિતિમાં સ્વાભાવિક જેમ કુણાલે કહ્યું તે પ્રમાણે થોડું થોભો અને રાજુઓની રણનીતિ રાખવી જોઈએ, કેમ કે જુઓ 1%થી વધુની મજબૂતી હતી ત્યાંથી હવે 0.5%થી પણ ઓછી મજબૂતી જે છે તે બેંક નિફ્ટીમાં થઈ ગઈ. નિફ્ટી તમે જુઓ 0.5% આસપાસની મજબૂતી બતાવે છે. બેંક નિફ્ટી ફર્ધર સેલિંગ બતાવવાની કોશિશ કરી રહ્યું છે. 47,000 ને નીચે સરકી ગયા આપણે ફરી એકવાર. સો અહીંયા તમને થોડા ટેન્શન આવતા જોવા મળે છે. HDFC બેંક પર્ટિક્યુલરલી તમે જુઓ 1500 ને આસપાસ જે છે તે ખોલવાની કોશિશ કરી હતી, 1495 આસપાસ ત્યાંથી વેચવાલી આવી છે. કે એક વખત સમજી લઈએ આપણે નિફ્ટી બેંક નિફ્ટી બંનેને. નિફ્ટી પોતાના ગેઇન્સ હોલ્ડઅપ કરવાની કોશિશ કરે છે, 22,000ને જાળવી રાખવાની, પણ બેંક નિફ્ટીનો મૂડ જે છે તે થોડો ખરાબ થયો. 47,000 એક વખત આપણે ખુલતાની સાથે જ તોડી દીધું છે. સર આજે ઓબ્વિયસલી એક્સપાયરી છે એટલે બેંક નિફ્ટી પર ફોકસ પણ રહેશે. એક્ઝેક્ટલી 47,052 ની અરાઉન્ડ અત્યારે આપણને ટ્રેડિંગ થતું જોવા મળી રહ્યું છે. 47,486 પર ઓપનિંગ હતું અને તરત જ 400 પોઈન્ટ આપણને ઘટાડો જોવા મળ્યો છે. નાવ વોલેટિલિટી થોડી ડાયજેસ્ટ કરવી ભારે પડી શકે છે. અત્યારે વિક્સ જોવા જઈએ તો 9%ના ઉછાળા સાથે આપણે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. નો ડાઉટ આજના દિવસમાં વિક્સ એમ છે નેગેટિવ સાઈડ પર, બટ જે મોમેન્ટમ છે એ થોડી વધારે છે. એટલે આપણે દર્શક મિત્રો એટલું જરૂરથી કહીશ કે તમે સપોઝ કોઈ પણ સ્ટ્રેટેજી ચલાવો છો, એલ્ગો સ્ટ્રેટેજી ચલાવો છો કે ટ્રેડિંગ માટે સેલિંગ કરીને ચાલો છો, પર્ટિક્યુલરલી કોલ સાઇડ પુટ સાઇડ, તો પ્લીઝ સ્ટ્રિક્ટ એસએલ મેન્ટેન કરજો, કેમ કે આમાં હોઈ શકે આ વોલેટિલિટીમાં તમારો એસએલ પણ જમ્પ કરી શકે છે અને તમારો લોસ પણ વધી શકે છે. ના અત્યારે આ લેવલ પર
બેંક નિફ્ટી 47,000 લેવલ પર આવી ગઈ છે અને એ બ્રેક કરવાના ચાન્સીસ અત્યારે આપણને વધતા જોવા મળી રહ્યા છે. જે પ્રમાણે સવારે -4% હતી વિક્સ અને અત્યારે જોવા જઈએ તો 13% વિક્સ થઈ ગઈ છે. વોલેટિલિટીના બેઝ પર જ આપણે આ મોમેન્ટમ અત્યારે જોવા મળી રહી છે. તો ઘટાડો એક્સપેક્ટ કરી શકીએ છીએ આમાં. ઓકે, તો ઘટાડો હજુ પણ એક્સપેક્ટેડ છે. પરિસ્થિતિ આ પ્રમાણે ધ્યાન પર રાખવી જોઈએ. અન્ય સ્ટોક્સ HUL ગઈકાલે પણ મજબૂત હતો, આજે પણ જોઈ રહ્યા છીએ HULમાં મજબૂતીના સંકેત બની રહ્યા છે. 4% ઉપર જે સ્ટોક બહુ જ સારી મજબૂતી છે અને FMCG હંમેશા જે છે તે કહી શકાય કે ડિફેન્સિવ તરીકે ચાલતું હોય છે. આજે પણ મજબૂતી HULમાં સર? વેલ, યુનિલિવરની વાત કરીએ તો કાઉન્ટરમાં જે પ્રમાણેની અત્યારની મોમેન્ટમ જોવા મળી રહી છે અને જે પ્રમાણે અત્યારે કાઉન્ટર પરફોર્મ કરી રહ્યો છે, મને હજુ પણ ઉપરની મોમેન્ટમ કાઉન્ટરમાં જોવા મળી રહી છે. આજના દિવસમાં 4-4.5% કાઉન્ટરે આપણને રિટર્ન પોસ્ટ કરતા બતાવેલા છે. સારા એવા એક્સપેક્ટેડ મોન્સૂનના બેઝ પર અને આજે સવારે જોવા જઈએ તો યસ, મુંબઈમાં પણ વરસાદ થોડો વરસી ગયો છે. એટલે ઓવરઓલ એક પોઝિટિવિટી જોવા મળી રહી છે આપણને ઓવરઓલ FMCG કાઉન્ટરમાં. 2670 અને એ જો બ્રેક કરે તો 2770 સુધીના લેવલ આપણને આમાં જોવા મળી શકે છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો ત્યાં નથી આપી, પણ જેમની પાસે ઓલરેડી સ્ટોકમાં પોઝિશન છે હોલ્ડ કરીને રાખો. સારા એવા લેવલ આપણને જોવા મળી શકે છે ઉપર. ઓકે, અને વરસાદની વાત કરી છે, થોડો મોકલો સર અમદાવાદ બાજુ, બહુ જરૂર છે અત્યારે. હ્યુમિડ થઈ ગયું છે એકદમ વાતાવરણ અને અઘરું છે અત્યારે ફિલહાલ. બટ હા, હવે ધીરે ધીરે ઓબ્વિયસલી એક્સપાયરી અને પછી વીકેન્ડ તરફ આગળ વધીશું. પ્રિડિક્શન્સ તો છે કે લગભગ નેક્સ્ટ વીક સુધીમાં વરસાદ અહીંયા પણ પહોંચી જવો જોઈએ. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક મારા ધ્યાન પર અત્યારે ફિલહાલ સર આવી રહ્યો છે તે છે HDFC બેંક. આપણે આમ તો વાત કરી હતી આગળ, પણ મારે 1450 અને 1500નું લેવલ ખાસ રીટેસ્ટ કરાવવું છે તમારા પાસે. બિકોઝ 1500 પર જુઓ ઓલરેડી સ્વાભાવિક એક રેઝિસ્ટન્સ સાયકોલોજીકલ પણ છે અને ટેકનિકલી પણ તમે જોવા જાઓ તો 50 પોઈન્ટના રેન્જમાં HDFC બેંકે બહુ મોટી મોમેન્ટમ આપેલી હતી. 1550 મહત્વનું હતું, ત્યાંથી 1600 ગયા હતા, 1600થી આપણે 1500 તોડ્યું હતું. અત્યારે પણ 1500ની નીચે છે, એટલે નર્વસનેસ હજુ પણ HDFC બેંકમાં જોવા મળી રહી છે અને ઓબ્વિયસલી એ બેંક નિફ્ટીને અસર પહોંચાડશે. તો એક વખત થોડું સમજી લઈએ આપણે HDFC બેંકને. વેલ, HDFC બેંકની વાત કરીએ અત્યારે તો કોઈ સારા એવા રિટર્નના કાઉન્ટરે નથી બતાવ્યા આપણને છેલ્લા ઘણા ટાઈમથી. પર્ટિક્યુલરલી જોવા જઈએ તો છેલ્લા 4-5 મહિનાથી. બટ એવું નથી કે આ કાઉન્ટર આવનારા દિવસોમાં પરફોર્મ નહીં કરે. મારું વ્યૂ અત્યારે આ લેવલ પર ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે અને એક સરસ મજાનું ઇન્ટરેસ્ટિંગ પાસું અત્યારે જો ડિસ્કસ કરીએ, જે આપણે TCS માટે પણ કીધું હતું કે ઓગસ્ટ 2021 સોરી નોટ 2021 પણ જાન્યુઆરી 2021થી લઈને અત્યાર સુધી કાઉન્ટર નીચે 1360 અને ઉપરની તરફ જોવા જઈએ તો 1740ની વચ્ચે જ કાઉન્ટર ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે. નાઉ અત્યારે આ લેવલ પર આ કાઉન્ટર એક પ્રોપર જગા પર છે. મને એવું લાગે છે કે 1490 પાસે છે, લોઅર લેવલ પર આવે 1430 પાસે તો તમે પોઝિશન જમા કરો. 1700 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આ કાઉન્ટર આપણે બતાવી શકે, ત્યાં તમે પ્રોફિટ બુકિંગ કરીને ચાલી શકો છો. અને હું અગેન કહીશ કે જ્યાં સુધી આ રેન્જ HDFC બેંક મેન્ટેન કરીને રાખે છે, આ ટ્રેડિંગ રેન્જનો તમારે બેનિફિટ લેવો જોઈએ. કેમ કે અગેન HDFC બેંકના ફંડામેન્ટલ એવા તો વીક નથી કે કાઉન્ટર 1400 બ્રેક કરીને નીચે 1200 કે 1100 સુધી પણ જાય. એટલે ઓવરઓલ જે મોમેન્ટમ છે સીમિત દાયરામાં છે, પણ આ સીમિત દાયરાનો પણ બેનિફિટ લેવો જોઈએ આ માર્કેટમાં. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે. રેન્જ નાની છે પણ રેન્જનો પૂરો ફાયદો ઉઠાવવા માટે તમને કોશિશ બનતી જોવા મળી રહી છે. તો આ છે HDFC બેંક, ધ્યાન પર રાખીએ. લાસ્ટ વીક આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એક કરી હતી કુનાલ, અને મને આઈ હોપ મને યાદ છે ઘણા દર્શક મિત્રો તરફથી રિસ્પોન્સ પણ હતો કે યસ ડેફિનેટલી ખૂબ કામમાં આવ્યું હતું. અને આજે પણ એવી એક મારે વાત કરવી છે અને તે એ કે વોલ્ટિલિટી ઇન્ડેક્સ જ્યારે આટલો વધારે છે, આવી સ્થિતિમાં ઓપ્શન્સમાં પ્રીમિયમ પણ સ્વાભાવિક વધારે હોય. ઇવેન્ટ રિસ્ક જેમ જેમ ઓછું થશે તેમ તેમ વિક્સ ઘટશે. આવી સ્થિતિમાં તમારા પ્રીમિયમ જો ઓલરેડી કોઈની પોઝિશન હોય તો એ ઘટવાના છે. આવી સ્થિતિમાં નેક્સ્ટ સિરીઝ જે બેંક નિફ્ટીની હું જોઉં છું તેના પ્રીમિયમ પણ એટલા હાઈ છે. અમુક તો ઇલિક્વિડ પ્રીમિયમ પણ જોવા મળી રહ્યા છે, અથવા તો કહો સ્ટ્રાઇક પ્રાઇસ પણ જોવા મળી રહી છે. પુટ સાઇડ હું જોઉં છું પર્ટિક્યુલરલી બહુ નજીકની જ સ્ટ્રાઇક પ્રાઇસમાં મતલબ લિક્વિડિટી નથી. આવી સ્થિતિમાં ઓપ્શન્સમાં બધા જ લોકો બહુ જ આજકાલ તૂટી પડ્યા છે. એટલા માટે વિક્સ ઘટશે ત્યારે પ્રીમિયમ પણ ઘટશે. સો બાયર્સે કઈ રીતે ધ્યાન રાખવું અહીંયા વિક્સ અને આ પ્રીમિયમના ગણિતને, તે ખાસ આપણે આજે સમજી લઈએ. કુનાલ. વેલ, બંને માટે આપણે વાત કરી લઈએ, બાઇંગ અને સેલિંગ માટે. જી. પર્ટિક્યુલરલી જોવા જઈએ તો જ્યારે વિક્સ હાઈ હોય, નોર્મલી
સાયકોલોજી એવું કહેતી હોય છે કે જ્યારે વિક્સ હાઈ હોય એટલે પ્રીમિયમ વધારે હોય તે વખતે તમે શોર્ટ કરીને ચાલો, અને જ્યારે વિક્સ ઓછું હોય અને પ્રીમિયમ ઓછા હોય ત્યારે તમે બાય કરીને ચાલો, એટલે તમને એ લેવલ પર સારો એવો બેનિફિટ મળે. બટ જરૂરી નથી કે દરેક ટાઈમ પર તમે આ વસ્તુને ફોલો કરો. હોઈ શકે કે જ્યારે તમે સેલ કરો અને એ ટાઈમ પર જો વિક્સ ફર્ધર ઇન્ક્રીઝ થાય તો તમને ત્યાં અનલિમિટેડ લોસ પણ થતો જોવા મળી શકે છે. એટલે હું એટલું જરૂરથી કહીશ યસ કે ખાલી નંબર જોઈને, કે ખાલી હર્ડ મેન્ટાલિટીમાં આવીને અને ખાલી પોતાના મિત્રએ આવું કીધું છે કે મને વોટ્સઅપ ગ્રુપ પર આ મેસેજ આવ્યો છે કે હું એ સમજીને ચાલુ કે ભાઈ આના 10 કોલ સાચા પડ્યા છે, 11મો કોલ પણ આજના દિવસમાં સાચો પડશે, તો હું કહીશ કે એને અવોઇડ કરો. કેમ કે ઇવેન્ટ એટલી મોટી છે કે ઘણા બધા લોકો કાલના દિવસમાં ફેલ થયા છે, જે લોકોએ ઇલેક્શનના એક્ઝિટ પોલને ના નંબરને પણ મેચ કર્યું છે. તો હું ખાલી એટલું જ કહીશ કે ખરેખર જો તમારે ટ્રેડિંગ કરવું હોય અને ખરેખર જો તમારે માર્કેટમાંથી અને ઓપ્શન ટ્રેડિંગમાંથી જો પ્રોફિટ કરવું હોય તો પ્લીઝ સ્ટીક વિથ યોર ટ્રેડિંગ પ્લાન અને પ્લીઝ યુ મસ્ટ હેવ યોર ટ્રેડિંગ સ્ટ્રેટેજીસ. અગર સ્ટ્રેટેજી હશે તમારી પાસે તો ગમે તેવો મોટો ફોલ હશે તમે એમાંથી બચી શકશો અને સારો એવો પ્રોફિટ તમે ઘરે લઈને જઈ શકશો. એટલે કાં તો બીજા બધાને ફોલો કરવા, બ્લાઇન્ડલી ફોલો કરવા કરતાં બેટર છે કે તમે તમારી સ્ટ્રેટેજી પર થોડું ફોકસ કરો. તમે તમારી પાસે એક મેન્ટરને રાખો જે તમને દરેક સ્ટેપ પર ગાઈડ કરે અને તમને એક સારી સ્ટ્રેટેજી બનાવવામાં હેલ્પ કરે. નાઉ યસ, આ મારો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ છે અને મેં ઘણા બધા લોકોને આ વસ્તુ માટે હેલ્પ કરી છે, જે લોકોએ કાલના દિવસમાં પણ સક્સેસફુલી પુટ બાઇંગ કરીને ટ્રેડિંગ કરેલું છે. એટલે એવું નથી કે અને કીધું છે કે વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ આવે છે એટલે મારે બાય કરવું જોઈએ. જો તમે તમારી ડિપેન્ડન્સી બીજા પર રાખશો તો તમે ક્યારેય પ્રોફિટમાં નહીં આવી શકો. સો વિક્સ ઓપ્શન, પુટ ઓપ્શન, કોલ ઓપ્શન જો તમારી સ્ટ્રેટેજી છે તો જ હું તમને સલાહ આપીશ કે તમે એના બેઝ પર ટ્રેડિંગ કરીને ચાલો, નહીં તો જેટલું બને એટલું તમે તમારી જાતને આ વસ્તુથી દૂર રાખો. બિલકુલ, કેમ કે જુઓ આજે એક્સપાયરી છે બેંક નિફ્ટીની. મેં આ સવાલ એટલા માટે પૂછ્યો કારણ કે મારી સામે ઓપ્શન ચેન્જ છે અત્યારે. આજે એક્સપાયરી છે એટલે સ્વાભાવિક જુઓ અત્યારે બેંક નિફ્ટી આપણે ખુલ્યા હતા 47,500, 46,800 પર છીએ આપણે, અને તમે 47,000નો પુટ જુઓ તો હજુ પણ નીચે બીજા 200 પોઈન્ટ આપણે ઇન ધ મની થઈ ગયા, તેમ છતાં પણ તમે જુઓ છો કે તેના પુટના ભાવો ઘટી રહ્યા છે. એક્સપાયરી છે એટલે એક તો ટાઈમ પ્રીમિયમ, બીજું વોલ્ટિલિટી ઇન્ડેક્સ ઊંચું છે. આજના દિવસે જે નોર્મલ 500 રૂપિયા કોલ અને પુટના ઇન ધ મની સ્ટ્રાઇકના ભાવ હોય પહેલે દિવસે, એક્સપાયરી પૂરી થઈ ગયા પછીના દિવસે, તે ભાવ આજે તમે દિવસની શરૂઆતમાં જુઓ છો અને એ સ્વાભાવિક છે કે ઇટ ઇઝ બાઉન્ડ ટુ ગો ઝીરો. એટલે ટાઈમ પ્રીમિયમ આજે જબરદસ્ત ઘટવાના છે. એટલા માટે મેં ખાસ આજે આ સવાલ પૂછ્યો હતો કેમ કે પુટના ભાવો પણ નથી વધી રહ્યા, કોલના ભાવો પણ નથી વધી રહ્યા, અને આવી સ્થિતિમાં સ્વાભાવિક જે નુકસાન થાય તે આંધળું ક્યુ જે કામ કરતા હોય અથવા તો બિલકુલ વિચાર્યા વિના કે ચલો આજે આપણે હવે આ ઇન ધ મની લઈ લઈએ કે સસ્તા ભાવે લઈ લઈએ, પણ એમાં પછી નુકસાન મોટા ભાગે થતું હોય છે. તો આ સ્થિતિ આપણે ખાસ સમજવાની કોશિશ કરી, બિકોઝ આજે તો ગેઇન્સ આવવાના લગભગ ચાન્સ છે જ નહીં. તો કે આપણે ઘણી લાંબી સારી ચર્ચા કરી છે અને આજે મને આશા છે કે બધા જ લોકોને જરૂર આનાથી કંઈક ને કંઈક ફાયદો મળ્યો હશે. સમય થઈ ગયો છે રજા લેવાનો આપનાથી, જેટલી આપણે ચર્ચા કરી. આપના ડિસ્ક્લોઝર સર. વેલ, જે પણ આપણે સ્ટોક ડિસ્કસ કર્યા છે એમાં મારું પોતાનું પર્સનલ પોઝિશન, મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. ક્લાયન્ટ વાઇઝ એ સ્ટોકમાં હોલ્ડિંગ હોઈ શકે છે અને આપણા દર્શક મિત્રોને અગેન એટલી જરૂરથી હું પ્રાર્થના કરીશ કે સ્ટોક માર્કેટમાંથી જો તમારે સારું રિટર્ન કમાવવું હોય, જો તમારે સારા એવા ટ્રેડ લેવા હોય તો પ્લીઝ એક સેલ્ફ સ્ટડી જરૂર કરજો. કેમ કે 100 આઉટ ઓફ 100 જો તમે ડિપેન્ડન્ટ થઈ જશો કોઈ પર્સન પર, કોઈ બીજા પર, તો ત્યાં ને ત્યાં તમને લોસ થવાના ચાન્સીસ વધારે છે. કાં તો તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પણ કન્સલ્ટ કરો પોઝિશન બનાવતા પહેલા. સો આ જે વોટ્સઅપ ગ્રુપ છે કે બીજા ટેલિગ્રામ ગ્રુપ છે કે બીજા કોઈ પણ ગ્રુપ છે એનાથી અત્યારે ટાઈમિંગ માટે દૂર રહો. કેમ કે લક બાય ચાન્સ જેવા કોલ તો તમને એમાંથી મળતા જ રહેશે. પછી કોન્ફિડન્સ મળશે કાં તો તમારી પોતાની સ્ટડીઝ પરથી મળશે, કાં તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરના બેઝમાં મળશે. સો અને બીજી એક વસ્તુ કે કોઈ પણ પોઝિશન બનાવો સ્ટ્રિક્ટ એસએલની સાથે. ડેફિનેટલી સ્ટોપ લોસ હંમેશા જરૂરી છે. આ આપણો ગોલ્ડન રૂલ છે, માર્કેટનું ધ્યાન પર રાખીશું. કે ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે. મિડ કેપ અને સ્મોલ કેપમાં શાર્પ ફોલ આવ્યો છે. એક વખત નજર કરી લો, 1.25% પણ વધુનો ઘટાડો તમને જોવા મળે છે. પણ વોલ્ટિલિટી એટલી છે કે હું હમણાં બોલું છું ને અત્યારે ફિલહાલ હવે 0.5% આસપાસનો ઘટાડો બચી ગયો. અને નિફ્ટી અને બેંક નિફ્ટી લાલ નિશાનમાં આવ્યા છે, પણ બેંક નિફ્ટી વારંવાર કોશિશ કરે છે લાલથી લીલા નિશાનમાં જવા માટેની. ભરપૂર વોલ્ટિલિટી છે. ઇન્ડેક્સ
ઇન્ડેક્સ તમને વોલ્ટિલિટી ઇન્ડેક્સ ઘટતો જોવા મળશે. 2267 પર આજે 15% વિક્સ ઘટ્યો છે, પણ સામે તમે જોવા જાઓ તો તમને અહીંયા ભારતીય માર્કેટ્સના સ્વિંગ આજની રેન્જ જુઓ ખાલી 22,131થી ઉપર, નીચે 21,790, એટલે કે 21,800થી 22,131. કેટલી મોટી રેન્જ. બેંક નિફ્ટી તમે જુઓ ઉપર 47,500થી નીચે 46,700, 800 પોઈન્ટથી વધુની રેન્જ પહેલી 15 મિનિટની અંદર આવી ગઈ છે. એ બતાવે છે કે કઈ રીતના સ્વિંગ્સ તમને આજે જોવા મળશે. ઉપરથી એક્સપાયરીનો દિવસ છે, મેં હમણાં વાત કરી, કોલ અને પુટ બંને મેલ્ટડાઉન થઈ રહ્યા છે. ભાવ બહુ મોંઘા છે, ઇન ધ મની તો છોડો, દૂરના ભાવો પણ એટલા મોંઘા છે કે તમને મન નહીં થાય. સો આજની સ્થિતિમાં સ્વાભાવિક થોડું કિનારે બેસીને જોવું વધારે યોગ્ય રહેશે. અને નેક્સ્ટ સિરીઝમાં પણ તમે જોવા જાઓ, મેં જોઈ લીધું, નેક્સ્ટ સિરીઝમાં પણ ઇલિક્વિડિટી જોવા મળી રહી છે. ત્યાં પણ બંને બાજુ કોલ પુટ બંનેના ભાવો ઘટી રહ્યા છે. સો એક વખત વિક્સ થોડો સેટલ થઈ જાય, બાકી બધું સ્થિતિ થઈ જાય, ત્યારબાદ જ જોખમ લેવું વધારે યોગ્ય રહેશે. તો આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.